આ પણ જમરૂ ખાઈ ખાઈને બધું. સીતારામ, અલે લે આવો આવો આ બાજુ આવવું તો પડે જ ને. કા આવવું પડે એમ એટલે આવ્યા છો એમ કયો ને કે આવ્યો છું સારું કહેવાય. ભલે ને આવ્યા અમને શું વાંધો, બાપા આવ્યા તો મારા માથા આમાં. આવો ચા પાણી પીતા જાઓ, જમતા જાઓ, મોજ કરી જાઓ. હા, 2 મહિનાની અંદર આ 7મી વખત આવ્યો છું એટલે કીધું કે આવવું પડ્યું એમ. હું એ જ કહું છું, તમારે આમ કઈ કામ ધંધો નથી તે આમ ઘડીએ ઘડીએ અહીંયા 5 દી 10 દી આવ્યા કરો છો? કામ ધંધો તો લાટ છે, પણ જેવો વખત મળે ને એટલે સીધું અહીંયા મને હાહર્યું જ દેખાય. એનું શું કરવું? કાંઈ નહીં, અહીંયા પડ્યા પાથરી રહ્યો. અમારે થોડી ના પડાય. હવે તમે જમાઈ છો તો તમને કહેવાય તો નહીં કાંઈ. એમ નહીં, આ તમે છે ને મારું અમાનતનું પોટલું અહીં હાંસવીને બેઠા છો ને એટલે મારે ધક્કો થાય. નકર તો વરહે એક જ વાર આવું એમ. શું કા હું તમારું વળી હું મેં રાખ્યું અહીંયા? કેમ? હું તારી બેનને નથી ઘરમાં બેહાડી રાખી તે? મોકલને એને હવે કેટલી વાર છે? એટલે પણ હજી તો રોકાવા જો ને આવી છે બિચારી તહેવાર ઉપર તો રોકાય 5-15 દી. તમને વાંધો શું આવે છે? 5-15 દી? અરે ક્યાં 5-15 દી ની વાત કરશો? આ 8મ ગઈ ને 2 મહિના છે. આ 15 દી માં દિવાળી છે. તો 2 મહિના છે ને 2 વરસ તો નથી છે ને, તેમાં એટલા બે બાકડા બનો છો. અરે ન્યા મારી માની તબિયત ખરાબ છે, એલા કામ નથી થતું, ગોઠણ દુખે છે એટલે કહું છું. તો એમ સમજો કે આ એટલા વર્ષ સુધી મારી બેન અહીંયા હતી ત્યાં સુધી તમારી બાન તબિયત બગડી જ નહીં હોય ત્યારે તમે શું કરતા અરે હતા? તઈ હારું જ હતું એલા ભાઈ, પડ્યા હમણાં એની વાત કરું છું. એટલે ભાઈ આ લગ્ન પછી આવું જ થાય બધું. ઈ બાના જ હોય બધા. હવે હમણાં છે ને થોડાક દી રોકાવજો, પછી આવશે નિરાંતે. ઉતાવળ નહીં કર્યા અરે કરતા. પણ કેટલાક દી રોકાવાનું હોય એલા? ભાઈ આમાં ઈ જો આ મારા બાપાની બધા છે ને હમણાં આ તમારું નવું છે એટલે થોડાક દી એમ લાગે બધું. એટલે અહીંયા રહે ને તો બધું હરીભર થઈ જાય. અને આમ ઘડિયા છે ને આમ તેડવાનું આવ્યા કરો, મને ફોન કરીને આવવાનું તમારે જ્યારે ધ્વાડે આવો. અરે મને ખબર જ છે કે છે ને સુંદરલાલ ઘરે જ ઊભા હોય, મને ખબર જ હોય. પણ ફોન કરાઈને ધક્કો હું કામ ખાવ? તમને ખબર તો છે હમણાં રોકવાની છે ને, તો હું કામ ધક્કા અરે ખાવ? પણ હું કામ રોજ છો? મેં એની લગ્ન કર્યા છે ભાઈ. તો પણ મેં ક્યાં ના પાડી કે લગ્ન નથી કર્યા? કાયદેસર તમે જાણ લઈને આવ્યા, વાસ્તે ગાસ્તે લઈ જશો, એમાં કઈ શંકાને સ્થાન જ નથી. પણ તો પછી મેકલી દે ને, અહીં બેહાડીને તું કરે હું? તારી બેન ને શું કરવી તારે અહીંયા? મારે અહીંયા કામ હોય એલા. એમાં એવું છે ને કે આ ઘરમાં અમારે કોઈ, તમને તો ખબર છે ને અમે બાપ દીકરો બેસ છીએ હે, એટલે છે ને આ જરાક મારી બેન થોડાક દી રહે તો અમારે ખાવા પીવાની તકલીફ ઓછી. એટલે પણ તો પછી બેન ના લગ્ન શું કરવાનું કરાવ્યા? તમારે ટપાકાની જરૂર હતી તો તું ક્યાંક ગોઠવી નાખ ની તારું. કાળી ધોળી પીળી જેવી મળે એવી. ઈજ તો કીધેલું છે તમને, એટલે જ કઈ રાખ્યું છે. એટલે કઈક ધ્યાનમાં રાખજો જ. હા તો ધ્યાનમાં રાખશું, હશે તો કેવું? મને તો આંખું ટાઢ્યું મારું, તારું કઈક થઈ જાય તો. તું અહીંયા મારી ઘરવાળીને તો છૂટી કર તારી બેન ને. ઈ પેલા ગોઠવો તો ખરા કઈક, પછી કઈક ગોઠવો. અરે ભાઈ જો ઈ કઈક મળે તો ગોઠવશું, બાકી એમ કઈ ઠેકો નથી લીધો તારી હગાઈ નો. આ વાત કરે છે. કેમ તમને કીધેલું તો છે? આ તો કીધેલું ભલે નહીં હોય તો શું થઈ ગયું? કીધું હોય તો એટલે અમારી બેન ને લઈ જાય ત્યાં સારું લાગે, પણ પોતાનું કઈક મારું કઈક સેટિંગ કરાવું તો તમને ઘા વાગે. તમને એમ ન થાય તમારે હાળાને પરણાઈ દો. મારે ઘરે બાયું માણા હોય તો આમ મારે ઘર ભર્યું રહે, અમારા બાપ દીકરા ખાવા પીવાની તકલીફ ન પડે. પણ અમારે તો પૌણાવો જ છે. તો પરણાવો ને, પણ ગોતો ક્યાંક. હું ક્યાં ગોતવા જાઉં? હે, તારા નસીબમાં લખ્યું હોય ને તો થઈ જાય ભાઈ. મારા ગોતી એમ છોડી થોડી ચડી જાય વાત કરે તો. કાંઈ વાંધો નહીં, નસીબ હશે ત્યારે થાય. બીજું હું ત્યાં સુધી તમે ત્યાં પછી આંકડા ફેરા કર્યા કરજો. કેમ ભાઈ આટા ફેરા કર્યા કરજો? એટલે એમ નથી કહેતો. આ તો હમણાં 5-15 દી મારી બેન રોકા છે, હમણાં થોડાક દી પછી છે ને હું ફોન કરી તમે તેડી દેજો. અરે જો ભાઈ, તને છે ને આ છેલ્લી વખત હું આવ્યો છું. તારી બેન ને મોકલવાની છે કે નહીં? તારે મોકલી દે. અહીંયા મારી માંથી કામ નથી થતું. વાહ ભાઈ વાહ. હવે તમારે 2 જણાનું કામ તમારે બાથી ન થતું હોય? અરે ભાઈ નથી થતું તો જ આવ્યો હોવ ને તેડવા. કેવી વાત કરશો એલા તું? અરે આ તો ભાઈ ગજબની વાત છે તમારી. આપણે પહેલા આ જ્યારે માણા પાસે ન હોય ને ત્યારે હકારી લે, પછી હોય ને પછી છે ને માણાથી હાલે નહીં. ઈ જ તે, જ્યારે માણા પાસે આવી જાય ને પછી નો જ હાલે. આ જો રૂપિયા વાળો માણા થાય ને પછી રૂપિયા વયા જાય ને તો એવું કઠે ને કે એની વાત જ ન પૂછ. હા, એ વાત રૂપિયાની ત્યાં માણાની વાત છે. આ તે માણા હોય તે એવું જ હોય. આમાં માણા જ્યારે ન હોય ને પાસે તે કદર થાય. એટલે હું કહું છું કે તારી બેન ની છે ને મારા ઘરમાં જરૂર છે, કદર છે એની. અહીંયા કઈ કદર નહીં થાય તારી બેન ની તારા ઘરે. કેમ ભાઈ કેવી આવી વાત કેમ કરો છો? એવું જ ને, લગ્ન પછી બેહાડી રાખો. આ થૂથું કરશે નાયત ને સમાજ ને. પણ અમે ક્યાં રહી હમણે બેહાડી બિચારી 2 મહિના રોકાવા આવી. 2 મહિનાથી માથે થઈ ગયું એલા ભાઈ, 5 દી. અને વધારે રાખે તો લોકો ઈ જ વાતું કરશે. કાંઈ વાંધો નહીં, હમણાં દિવાળી કરીને તો દિવાળી કરી લેવા જો, પછી મોકલી દો. એલા ભાઈ દિવાળી હોળી ને દિવાળી બાપની ઘેરે નો હોય, હાહરિયામાં હોય. મારી બેન મારા માટે છે ને લક્ષ્મી જેવી છે. તમ તારે ભલે રહેતી મારા ઘરમાં હોળી કરશે તો હાલશે ને દિવાળી કરશે તો હાલશે. તો મારા માટે લક્ષ્મી છે તારી બેન, મારા માટે કઈ બોલાય માની. હવે મારી વાત સાંભળો, રાજી લપ કરો માં દિવાળી કરીને મોકલી દે. હું ફોન કરું ને ભીમ દિવાળી પછી ને ખીહર ઉપર ફોન કરું ત્યાં આવજો.
અરે ખીહેર ને હજી 3 મહિનાની વાર છે એલા, કેવી વાત કરશો? નહીં સમજાય તમને મારી વાત નહીં સમજાય. હું તમને ફોન કરું શાંતિથી, ફોનમાં આપણે વાત કરી. મારે જરાક ઉતાવળ છે હો. કે હું એક વાત કહું ને એ વાત ઉપર અમલ કરજો એટલે તમારો મેળ પડી જાય ને મારો પડી જાય. આવ્યા ચા પાણી પીને જવું છે કે? અરે તેલ લેવા ગઈ તારી સા. તો તમે તેલ લેવા જાઓ. કીધું એટલું તો કરવું જ પડશે. થઈ જ મારી બેનને મોકલી, એમને નહીં મોકલું ભલે મારો બેટો લાંબો. લે અહીંયા શું કરશો? આ વરસાદ તો જોગા છે ભાઈ. હવે એ તો એનો દી છે તો વરહવાનો તો છે જ ને. ખોટે ખોટો ગાજે આવતો નથી. આવશે આગળ અનરાધાર આવવાનો છે વરસાદ, જોજે. હું હવે કાલે એવું જ વાતાવરણ હતું. તો સોમાં હું છે તો એવું જ વાતાવરણ હોય ને. વરસાદે આવ્યો હતો ને મહેમાને આવ્યા હતા, મહેમાનને બધા વળાવી દીધા, પણ વરસાદને કેમ વળાવવો આપણે? મહેમાન કોણ આવ્યું તું? મણિધર તાર ઘરવાળો તેડવા આવ્યો હતો તને. તેડવા આવ્યા હતા? પણ કા? એ કે મારી માની તબિયત ખરાબ છે અને મારે અહીંયા હવે જલપાની જરૂર છે ને અગવડતા પડે છે. તો મેં કીધું આ અત્યાર સુધી ત્યાં નહોતી લગ્ન પહેલાં, તો એ તમારે અગવડતા નહોતી પડતી. તો એ કે મારી મને સારું હતું, તમે તો અત્યારે તમારી માં અત્યારે જ માંદી પડે છે. મેં કીધું મારી બેન આવ્યા પછી એમ કહીને જવા દીધો. હાવ સાચી વાત કરી. હા હવે તો હમણાં હું જેદી પૈણીને એ ઘરમાં ગઈ ને ભાઈ, તેદુના છે ને એના હાથ પગ છે ને હાવ નકામા થઈ ગયા છે મારા હાહુ. એ આવું જોયા વહુ આવે ને એટલે છે ને હાહુ પછી નાટક કરવા જ મળે. અને એમને માણા બેઠા બેઠા શાક સંભારા એવું તો સુધારી દે ને, બેઠા બેઠા કપડાં હકેલી દે, બેઠા બેઠા લોટ બાંધી દે, બેઠા બેઠા તો કામ થાય કે ન એવું નથી કરતા? કાંઈ નથી કરતા. હા હું વાત કરીશું કીધા રાખે મને સા દે છે, પાણી ઊભા થઈને નથી પી શકતા. મારા બેટા તાર હાવ આમ લંગડા નથી ને? ના રે ના, ખડે ધડે છે. હા 3 ટાઈમની બદલે 5 ટાઈમ ખાઈને આમ શરીર થઈ ગયું પાડા જેવું. તો આવડા મોખરી હોય ને કઈ કહેતો નહીં હોય ને છોકરો? કાંઈ નથી કહેતા. હું કહું એટલે એમ કે હા હું છે કામ તો કરવું પડે. એટલે સેવા માવડીઓ કરે. છે એમ કે ને? હા માવડીઓ. એ વાંધો ને ન્યા જે આ એમાં જો આમ બધા હેરાન થાય બધા. એ સારું થયું તે એને છે ને સીધે સીધા વળાવી દીધા. મેં તો એને કહી દીધું હમણાં દિવાળી સુધી આવશે, વાત દિવાળી સુધી રોકાશે ને બધું ખીહેર ઉપર ફોન કરજો એમ કહી દીધું. હળું દે ઠીક એટલે આ મોઢું બગાડીને વહી ગયો. 3-4 મહિનાનું કઈ જ દીધું છે. સાનું પૂછ્યું તો હું કે ખબર છે સા ગઈ તારી તેલ લેવા, તો મેં કીધું તું જા તેલ લેવા, કહી દીધું. ભલે હમણાં છે ને અહીંયા મા દીકરો બે જલસા હા તે કરતા. બરોબર છે, સારું થયું હું આ તે કહી દીધું, નકર હું જાતો તો મારે ટેહડવો પડત નકરો. હજી એની પાસે મારા બેટા પાસે કામ કઢાવવાનું છે. કામ સીનું કામ? એ બધું પછી હું તને કે હજી મારા અત્યારે તું બધું પૂછાપૂછ કરીમાં, એ સમય આવે હું તને બધું કે. પૂછવું તો પડે ને મારે. હા પણ એ એવું કામ હોય તો તને કહી દે, અત્યારે કહેવાની જરૂર નથી. એ જે વાત તો એને મને પુગાડવા દે ને, મેં કીધું સાગર મારે ફોન કરવો જ છે ને એ મારું કામ કરી દે ને તો એનું કામ થઈ જાય ને મારું કામ થઈ જાય એવું છે. તે કીધું હશે કે મેં બેનને નથી મોકલવી, તે આમ ગુસ્સો તો કર્યો હશે કા? અરે મોઢું જોયા જેવું હતું. આમ નેણ આમ આખું ઈની કરીને બેઠું થઈ જાય. ઘડીક તો છે ને મારી રાઈડે તણકાવા મળ્યો, પછી એને ખબર પડી કે આ કાંઈ માનવાનો છે નહીં. ફોટો ન પાડી લેવો? સાલું ફોટો પાડો તો વધારે પાછો ભૂરો થાય. એમ કે ઉભા રહ્યો તો એને કે ફોટો પાડી લે મારી બેનને બતાવું. હા એ વાત હાસ્ય, પાડી લીધો તો સારું હતું પણ એમ નહીં. આ મને એક વાત સમજાણી નહીં કા કે 7-8 દી આવે નાક શરમ નહીં હોય, ફોન ન કરાય પેલા ભાઈ હું તેડવા આવું, ધક્કો થાય, ખોટો ધક્કો ખાય. બોલો એને ખબર છે હું કે અત્યારે મોકલવાનો છું ને. આમ જોઈએ તે કીધું ને કે માવડીઓ છે, એ માવડીઓ જ છે. આ છે ને મારી હા હું મોકલતી હોય ધરા. હા ઈ હોય જાને તેડીએ ને એ કામ નથી થાતું, એ કામ કેટલું પડ્યું કોણ કરશે? એ બરાબર છે વાત તારી, 100% વાત છે. આવું છે ને થતું હોય કદાચ. આમ તો તારા હાહુ ને તો શું છે કે આમ થોડાક ઓલા તોય રહ્યા એમ નહીં, હું હોઉં તો એ આમ હળીના બે કટકાઈ ન કરે. આ હું નથી તો કેમ કરતા હશે કામ? એ જ વાંધો આવે માણસોને, વાંધો જ આવે. આ હોય ને ત્યારે કદર ન હોય ને જ્યારે ન હોય ને ત્યારે કદર થાય. આ તારું એવું થયું, તું ઘરમાં નથી ને ત્યારે એટલે તારા ઘરવાળાને એમ થયું હશે ભાઈ નથી એટલે અગવડતા તો પડે. તારા હાહુ ને એમ થયું હશે. પેલા તો કેવી હારી હતી હો, આ રહી રહીને જ બગડી ગયા ધીરે ધીરે. હવે હું કે એને ખબર પડી ગઈ ને કે હવે હું પાવર આવી ગયો ને હાહુ થઈ ગયા. પહેલાં તો નવી તને હાસવી તો પડે જ ને. તો એમ નહીં, મારા હાહુ પેલા વહુ હતા ને નહોતા? એના સમયમાં શું છે એટલું બધું નહોતું. હવે અત્યારનો જમાનો છે ને બદલાઈ ગયો છે ઘણો બધો, એટલે વો જેવી હાહુ છે ને એમ હાવી વહુ એવી થઈ ગઈ હવે. સાચી વાત છે. હાવ કપાતર છે મારી હાહુ. આ તો તને જ કહું, કોઈને કહેવાય નહીં પાછું. એવું ન બોલાય બેન, પાછું કોઈ વડીલ કહેવાય. પણ સે તો કેવું પડે. કડવા શબ્દ ગાળ બાળ નહીં દેવાની આપણે, પ્રેમથી આમ બોલવાનું. હા તને ન ગમે વાત સાચી છે પણ કપાતર ને એવું બધું ન બોલાય. હોય એવું કેવું પડે કહેવાય કોઈક આપણી માને એવું કહે તો હે
જો આપણે આપણા સંસ્કાર નહીં ભૂલવાના હો, આપણે ગમે પણ એટલે તો ન્યા સામે નથી કેતી આ તને કહું છું હા, તો વાંધો નહીં ત્યાં કાંઈ નહીં બોલતી એવું નકર બાપાનું નામ ખોટું બદનામ થાય સમજાણું ના ના એવું તો સામે ન કહું એટલું તો મને ખબર પડે ને કે હા હરિયમ કેમ રેવાય આપણા બાપાને પછી ખબર છે ને ગામમાં કેવી આબરૂ છે ખાલી આમ છે ને પડ્યો બોલ ઝીલી લે બધાય એટલે તો હાચવીને બેઠી છું હા. બાકી તો ન આવતી રહી હોત ક્યારની અહીંયા બસ એમ આ તો હું છે મારે કામ કઢવાનું છે ને એટલે આ બધો ખ્યાલ આલે છે બાકી આપણે કઈ તને રોકીને ફાયદો ન થાય પણ મને કહેતો નથી કે હું કામ છે શાંતિ રાખ ને બાપા શાંતિ રાખ ને તને પાછું જાણવાની બહુ આમ બોલી એ તો બધું પછી છે ને કહેવાય નહીં કે મારે કામ કઢવાનું છે પેલા કહી દે કે કામ હાલો, હવે. કઢવાનું છે ને પછી કાંઈ કે કામ નથી કઢવાનું બસ તને કહી દીધું મનમાં ઈ ભરી હવે થોડીક હું માનું પેલા કહી દીધું 2 વાર હવે છે ને ઊભી થા હારોથી સા બનાવી દે કે બે ઓલા છે ને ઓલે મણી ધરે ખૂણી મારીને તો માથું ચડી ગયું જા તો કડક બનાવું ને ચા કડક કડક જા જલ્દી ઊભી થા ફટાફટ જા વરસાદ તો ચાલુ થઈ ગયો ચાલ જલ્દી જા જાઉં છું દૂધ નથી હું અહીંયા લઈ આવું દુકાને હા જાઓ દૂધ એક્શન મેં સાંભળ્યું હતું હમણાં કુમાર આવ્યા હતા અને તને તેડવા આવ્યા હતા હા આવ્યા હતા ને એ અહીંયા ગામમાં થોડું કામ હતું ને એટલે એને એમ થયું કે આટો મારતો છે હવે તે પછી તું ગઈ કેમ નહીં એને કીધું છે આ ભાઈએ છે ને વાત કરી હતી કે મારી બેન કે ભલે થોડાક દિવસ કે અહીંયા રોકાઈ કે હું પણ થોડા દિવસ હવે 2 મહિના થઈ ગયા હવે પણ એમાં શું થઈ ગયું આ તમાર જમાઈએ હા પાડી છે પછી શું વાત છે પણ જો તું મને આ કઈ નડતી નથી બેટા પણ આટલો લાંબો ટાઈમ ન રોકાવાય પછી પાછું અવાય અને જો સાસરી વાળાને છે ને કોકને પાછું ખોટું લાગી આવે ને એમ કે જો બહુ તો ન્યા પિયર પડી છે અને પછી આમાં છે ને કાના ફૂસી શરૂઆત થઈ જો જાય સાંભળો મારા ઘરમાં કોણ કોણ છે એક તમારા જમાઈ અને મારા સાસુ માં દીકરો 2 જ છે બીજું કોણ કેવા વાળું છે એ તારી હાહુ ને કાંઈ વાંધો ન હોય પણ છે ને આજુબાજુ બીજી ડોહી હોય ડોહા હોય આ ઓલાની વહુ ને દેખાતી હો ક્યાં ગઈ છે? લાગીશ કંઈક બગડી ગયો છે નકર આટલો ટાઈમ રોકાઈ ને હોય બાઈ પિયર વહી ગઈ લાગે છે તા પાછો બીજી ડોહી આવે કાંજુમાં વહુ નથી દેખાતા મળવા ગયા લાગે છે પણ બહુ રોકાણા આ વખત તો આવું છે ને ટવકા કરે પપ્પા તમને બહુ સરસ આવડે છે પણ હું કરે આવું અનુભવ્યું છે જો ભાઈ તારી માય છે ને 2 દી જાતી ને તો લોહી પી જતા અડોસ પડોશમાં મારે પછી ખાવાનું બહાર રાખવું પડતું ને જો મારે છે ને આજુબાજુ વાળા કઈ લેવા દેવા નહીં આ છે ને એની પંચાયત કરવા વાળા ઈ કઈ રાખે ઈ તો નવરા છે હવે આપણે એમ કઈ જોવે જો ભાઈ સમાજમાં રહેવી એટલે બેટા મર્યાદા રાખવાની કોઈ પણ વસ્તુની અતિની ગતિ નહીં બરાબર છે પણ મારે સાસરિયું સારું છે મારા સાસુએ કીધું તમારા જમાઈએ કીધું છે પછી શું પણ વાંધો મીઠા ઝાડના મૂળિયા ન ખોદાય સમજ્યા તમે હે ઈ તો હારા છે એટલે તો જો તું 2 મહિના થઈ ગયા તોય કુમાર આવ્યા ને તે ના પાડી ખાલી ના, હાથે હવે વહી ગયા એમ તો ભાઈએ કીધું ઈ કે વાંધો નહીં કે હું તમને છે ને કે 2 દિવસમાં મારી બેનને મોકલી દે તો તમારા જમાઈએ તો એમ કીધું કે ના ના વાંધો નહીં ભલે ઈ કે રોકાય કે તમારે રોકવું એટલી રોકો પછી કે મને ફોન કરજો એટલે કે હું તેડી જઈશ માં એવું તો નથી ને કે તું જમાઈનું બહુ માથું ખાતી હો અને તું આય રહેતો એને હક હોય એમ માથું ખાતી હોવ તો દિવસમાં 10 વાર ફોન આવે ને પણ આ શું છે પાસે હોય ને તો માથું ખાવાનું હોય દૂર હોય તો ફોન કરીને યાદ કરવાના હોય ના ના એમ તો મારી કે દીકરો બહુ તમારા વગર છે ને એ મને ખાવાનું નથી ભાવતું આવું બધું હોય એમ ના હવે મા દીકરો 2 સારા છે હવે હા એવું કાંઈ છે નહીં નકર આ તો શું છે એ તું નો હોય તો પેલું એક ગીત હતું એ તો હવે હું ગાવી તારી આગળ શું ગીત ગાવાનું મારે કયું ગીત બૈરી ગઈ પિયર ને ફ્રીજમાં પડ્યું બિયર એવું કઈક એટલે એવા જલસા નથી કરતા ને તારા વગરના પાછા ના 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 કોઈ જાતનું છે ને વ્યસન નથી આ તો ભાઈની બહુ ઈચ્છા હતી ને કે બેન ભલે ને એમ રોકાણી ભાઈને એમ થાય તો ખરી ને હું સાસરે વહી ગઈ પછી બિચારો કેવો એકલો પડી જાય છે કે અહીંયા ભાભી થોડીક છે નહીતર એ હાલો ઠીક છે એમ હા એ વાત તો સાચી જો હવે એનું જોણનું ગોતવી છે તારે કંઈક થોડું ઘણું હોય તો ધ્યાન આપજે એમ તો ધ્યાન હું ઈ રાખું છું ભાઈ મને હરખ તો હોય ને કે મારે ભાભી હોય ભાઈના લગ્ન થાય હં? હું અહીંયા આવું તો મારે નિરાત રહે એક તો આ વરસાદની સિઝન હે અને એ આ તો હવે શું કર્યું વાત હવે? પપ્પા આગળ થોડાક ઝાડવા કાપી નાખતા હોય તો કેટલા પાંદડા ખરે છે આ
એ ઝાડવા હોય ને તો આમ છાયા હોય તડકામાં. હું છાંયો હા. આ હવારે કેટલું સાફ કર્યું ખબર છે એ તું છોડ ત્યાં સુધી નથી કાપવા. તું જાય ને પછી છે ને વળગાડે તાર ભાઈને એ બધું આ છોડી નાખ. હું વહુ ત્યાં સુધી વાયડે રાખું ને એટલે થોડો છાંયો રહે ને આમ બેહવાની મજા આવે અહીંયા ફળિયામાં. હા એ વાત સાચી છે તમારી અને જો આવું આમ ઘરમાં રૂમમાં તો હુતા જોઈને બેહતા હોય અહીં ખાટલો નાખીને આમ પેપર વાંચું ને કાં કોઈ પુસ્તક વાંચું ધાર્મિક ને કાં ગીત ગાવાનું મન થાય શ્લોક ગાવાનું તો એમ થાય કે આ એક એક પાન છે ને મારી વાત સાંભળે છે એવું લાગે મને. અને એમ લાગે એક એક પત્તા પર હરિઓમ નમઃ શિવાય હરિઓમ નમઃ શિવાયની ધૂન લખાતી હોય ને એવું લાગે મને. જેટલા ઝાડવાને પાંદડા એટલા મારા મંત્રો બોલવાના શરૂ થઈ જાય અંદરથી સવારથી સાંજ સુધીમાં. અને તમારે કામ શું હોય બીજું ઈ જ કામ ને હવે આ ગૌડે ગઢ પડે ને કે મારે થોડા ને કે હે ધીંગા મસ્તી કરવાની હોય. એ વાત હે, મારે કે ગામનો જો એ ચોરો તો મને ગમતો નથી. ત્યાં ગામની પંચાયત થાય સાચી આખા. હમણાં તમે બોલ્યા એમ એ મને પંચાયત ન ગમે. તોય પપ્પા તમે એવી એક્ટિંગ ક્યાંથી શીખી ગયા એ બધું સમય શીખવા દે. સારું ચા મૂકું હા બધું આમાં એક ચા મળી જાય ને આવી મોસમમાં એ જામો પડી જાય હો. મોઢું લટકાવીને હું બેઠો છો આ મોઢામાંથી ભહીને આ તેડવા દેવો તો હું કર્યું હું કર્યું મળવા દે તો ખબર પડે ને. કા મળવાનો દીધો ને પાછો આવ્યો હા હજી તો દાદરો સડતો થો મારા હાહરાન ઘરનો ત્યાં ઓલો મણિધર સુંદરલાલ મારો હાળો વચમાં ટપક્યો. પણ ઘરમાં હું કામ તને આવવાનો દીધો કાક તો કારણ હશે ને મને કે હું અઠવાડિયે દોડે આવો છો ઈ કે મારી બેન આયા છે તમારથી જોવાતું નથી કે. પણ એને કહેવાય ને હું તેડવા આવ્યો છું હવે અરે કીધું મેં એને તેડવા આવ્યો છું પણ માનવો જોઈએ ને એકનો બે નથી થાતો. એવું થોડું હાલે એમ કે મેં મળવા મોકલી શ્રીહામને થોડી મોકલી છે પરાણે નો તેડીને વયા આવે તું એવો કે પાછો આવ્યો ભલા ભડકાઈ બાંધવા થોડું બે આની આરે ઈ કે અમારે અહીંયા અગવડ પડે છે બાપ દીકરાને કોઈ રોટલા ઘડી દે એમ નથી ઈ કે 5-15 દી રોકાવા જો ની. તો ખબર તો છે તને તારે નો કહેવાય ત્યાં મારી માની તબિયત સારી નથી ટાંગા દુખે છે ને એનથી કામ નથી થાતું એટલે તો તેડવા આવ્યો છું પણ તો તમને શું લાગે છે મેં કઈ કીધું નહીં હોય. મેં કીધું મારી માને છે ને તબિયત હારી જ હતી પણ પડ્યા ત્યાં ગોઠણમાં મેં કીધું વાગ્યું છે આ છો છે પગ હલાતું નથી હસોડું. તોય નો આવવા દીધી અરે નો માયનો કહું છું એકનો બે નો છો કોને ખબર મનમાં હું હાલતું હોય એને આમ કાઈ કાનહોરો જ નો દીધો મને. આપણે તો કોઈ દી કઈ બાધા બોલ્યા નથી ના ઓસિંતાને એને હું છું કે નથી આવવા દેવી એમ એવું થોડું હાલે. મને કે હજી 5-15 દી રોકાવા જો. મેં કીધું આ છે ને તારી બેન મેં કીધું આઈટમ કરવા આવી એને 2 મહિના છે 15 દી માં દિવાળી છે. મન કે તો પછી ઈ કે દિવાળી પછી ઈ કે તેડી જજો હા. ખીહરમાં પાછો હજી 3 મહિનાની વાર છે ડોઈ ખીહર. એને તો હારું ને આ પરબારા બેન રોટલા ટીપે ને એને ખવાય ખાલી બેન નહોતી તેમ અગવડ પડતી હતી હમણાં આવી છે તેને હારું લાગતું હોય એટલે પાછી મોકલવાની એને નો ગણતરી હોય. મેં કીધું લગ્ન કરીને લઈ ગયો છું કઈ ભગાડી નથી લઈ ગયો. મન કે લગ્ન નહોતા થયા તઈ શું કરતા હતા તઈ તમારી માની થી કે કામ થાતું હતું. હા તઈ એને કઈ થાતું તું અટાણ નથી થાતું. હા એની અગવડ ઈ અગવડ ને આપડી. હા આપણું કાઈ નહીં ઈ જ માણા એને જ બધાય બધું થાય ને બધું કરવાનું. પણ એમની એને આના સમાજનો ને આ નાઈટ ભાઈનો કઈ ડર નહીં હોય. આ ગામના લોકો વાતું નહીં કરતા હોય એની. પણ કરે જ ને હવે 1.5-2 મહિનાથી દીકરી ઘરે હોય તો તરત આજુબાજુ વાળા પૂછે હજી તેડવા નથી આવ્યા જાવું નથી તરત પંચાયત કરે. હવે તો જાવ ને એટલે કહી જ દેવું છે આવડા છે ને મોકલતા નથી એમ આજુબાજુ વાળાને કહી દો તો ખબર પડે ને. હા પણ એને કારણ શું હશે ઈ કઈ ખબર પડે કાંઈ ખબર નથી પડતી. મગનું નામ મરી પાડતો નથી. હા તો એમની થોડું કોઈ એને રોકાવા દે કઈક તમારે કારણ હોય તો એમ થાય કે હાલો ભાઈ એના કારણ છે તો એનું કઈક નિરાકરણ આવે. હવે એમની કઈ નથી મોકલવી એવું હાલતા હશે. મારા હાહરાય ઘેરે નહોતા નકર એની હારે વાત કરું પણ આ જ્યારે જાવ ને તે આવડો આ જ આડો ફરે ફરે મારો હાળો એનું શું કરવું. તે ડોહો ક્યાં ગયો તો ઘરે નહોતો મને નથી ખબર હવે ક્યાં ગયો હોય. તો ઓલાને જ નખાય નહીં બે એમ કે મને તાર બેન ને મળવા તો દે મોકલ નહીં તો કાંઈ નહીં ઘરે જઈને મળી આવવા નહીં. અરે પણ ઈ કે નથી ખેતરે ગઈ ને આમ ગઈ ને ગામમાં ગઈ ને શાક હા. લેવા ગઈ ને દર વખતે બસ આવા જ બાના. બસ કામ જ કરાવે રાખે અહીં જાય ને એટલે વાટ જ જોઈ હોય કે કઈ મારી દીકરી આવે ને કામ કરે. એમની હજી 2 વર્ષ લગ્ન ને થયા હે 1.5 વર્ષ તો હગેથી માંડ રવા દીધી અહીંયા ત્યાંથી આઈટમ આવીને તો તેડી ગયા. મોકલવાનું નામ જ નથી લેતા. માણાના પેટના જ નથી થતા આળા. પણ ઈ તાર ઓલા હાળાને કઈ પવણી જાને ઘર બાંધને એટલે અમારે તો નિરાત આ એની લીધે આપણે બળેતરા ઊભી થાય છે. આ મને એમ લાગે છે આપણે તારું ઘર નો ભાંગે થારું. અરે ઈ મારી ઉપર ઢોળે છે. ઈ કે તમે ગોતો મારી હાટું છોડું. મેં કીધું હું તારો બાપ કઈ મરી ગયો છે તો હું હા. છોડી ગોતવા અમે જાઉં. થોડા વાત કેવી ગોતી- કરે. અમે ગોતી દઈ કાલ હવાર કે આવી ગોતી દીધી ને આવી ગોતી ઈ કોણ પડો છે ને પાડે હા કરવાની હા અમે કીધું છે ને ગોતશું. મેં કીધું એમ તો મેં કીધું તારા જોઈ
ક્યાંક મળશે. આમ તો મેં કીધું વાતું સીતું કરતા જ હોય. તું કુંવારો છો તો મને બળતરા થતી જ હોય ને કે મારા હાળાનું કંઈક થઈ જાય એમ ધ્યાન દેવું. પણ મળે તો અહીંયા થાય ને. આમ તું કે એમ ને કઈ સડે ઘોડે કઈ છોડી તૈયાર થોડી છે. હા ને કઈ થોડી બાવળે બેહારી છે તો એમ કે તાર બાપાને કે લઈ આવે બહુ ઉતાવળ હોય તો. એમની પણ એ લોકોને કાંઈ પડી નહીં હોય. આ લોકો કાલે ઉઠીને વાતું કરશે. દિવાળી આવી જાય ને તો 3-4 મહિના થઈ જાય. લોકો કહે કે હું તારી બેન રિહામણે આવી છે તો અહીંયા છે ને મોઢા ડાયબલી જેવા થઈ જાય. એને ખબર ન ઈ તો છે જ ને કે જ ને અને અહીં આપણને પૂછે કે વહુ કેમ નથી દેખાતા. આજુબાજુ વાળા તરત પૂછે હું કામ કરતી હોય તો વહુ નથી તમે કેમ લુગડા ધોવો તરત પૂછે. આપણની બદનામી થાય એમ કે કેમ રિહામણે વહી ગઈ છે તમારી વહુ એમ જ કહે તમને બીજું કાંઈ નહીં કે. પણ એટલે જ ને એમ જ કહે ને આપણને કામ કરતા જોવે એટલે બધાય કહે જ ને કે કેમ તમારો વારો આવ્યો કેમ તમે કામ કરો છો. આ ઓલું કેમ લોકો એમ કહે ને એક દીકરે દીકરા વાળાની લાખ રૂપિયા વાળાની એમ આપણે સતી વોવે સીતારામ છે તમારે. હા હાચી વાત છે. આવું થોડું હાલે નકર પછી મારે વેવાઈને મળવા જવું પડે ને વાત કરવી પડે. આ મારા હારા મળ્યા નહીં નકર હું તો એને મળીને જ આવવાનો હતો. આ એક વખત એને મળવું છે અને જો પછી જો નો મોકલે ને તો તમે જાયજો. હું તો એમ કહું છું જો નો મોકલે ને તો છેલ્લે એક જ રસ્તો છે. આમ જો રાખો તમારી દીકરીને તમારા ઘરે એટલે એને ભાન થાય. હા આ લોકો કહે ને પાછી આવી તે ખબર પડશે. આપણે તેમ કહેવાનું કઈ રે આપણે કઈ. હા બસ હવે તમારી રીતે તમે જોઈ લેજો નકર એક વખત હું જાય પછી છેલ્લી વાત બરોબર. હારું હાલ ઉપાધિ કરમાં હું જાઉં છું થોડું તો રાંધી અને આમ જો થાય એટલું કરજો તમ તાર નકર કચરા પોતા હું કરી નાખે કે નાના બાપનો નહીં થઈ જાવ. હવે એમ તો હું ધીમે ધીમે કરું છું ને થઈ જાય. તું બહુ ઉપાધિ કરમાં હો. હા બેટો મોકલતો નથી લે સમજે છે હું એના મનમાં. એ મેઘો પણ એમ વરસી રહ્યો છે હો ભાઈ. હા જો મેં ને મહેમાન બે હરખ્યા. હા આવો આવો જમાઈ. હા સીતારામ. હા જય શ્રી એટલે પણ આ કૃષ્ણ. ભર વરસાદમાં તમારે ક્યાં આવવાનું થયું? હા મેં ને મહેમાન કઈ આવે ને કઈ નક્કી નહીં. અને જુઓ મારે કેટલી મજબૂરી હશે કે આજના દીમાં બીજી વાર તમને મળવા આવ્યો છું પણ તમે પહેલી વાર મળ્યા. લે આ બધી કેમ આવી બધી પહેલીઓ બુજાવો છો? પહેલી નહીં હું સવારે આવ્યો હતો તમારી દીકરીને તેડવા હાટુ પણ રસ્તામાં તમારા દીકરાએ મને રોકી લીધો અને પરબારો વળાવી દીધો. શું વાત કરો? હા પણ મારે જલપા તો એવી વાત થઈ કે જમાઈ આવ્યા હતા પણ એને સામેથી કીધું કે હમણાં તું રોકા તમ તારે કાંઈ હું વાંધો આમેથી કીધું આ એક નંબરનું ખોટું બોલે છે. અરે મેં કેટલી આજીજી કરી કે મારી માં પડ્યા અને પગ આવો થાંભલા જેવો છો છે કામ નથી કરી શકતા એટલી અગવડ છે. નહીં. પણ તો પછી લઈ જ જાવ ને ભાઈ આપણે ક્યાં ના છે? આ તો પણ હું તેડવા જ આવ્યો હતો પણ આ તમારો દીકરો માને તો ને મને કે મેં એમ હોત કીધું કે આઈટમ કરવા આવી અને 2 મહિના છે 2 તમે વિચાર તો કરો કાંઈક. 2 મહિના તો થઈ ગયા. તો મને શું કે ખબર છે હજી 15 દી ખમો ની દિવાળી પછી એટલે કે ખીહેર ઉપર આવજો. હવે તમે વિચાર કરો ખીહેર ને હજી 3 મહિનાની વાર છે. પણ જલપાઈ કહેતી હતી કે મને 15-20 દી રોકાવાનું કીધું કેમ કે શાંતિથી આવ તમ તારે. એટલે મેં સામેથી કીધું હો ભાઈ કે ત્યાં ડોહીમાંથી કામ નહીં થતું હોય બિચારાથી અને આજુબાજુ વાળાને પાછા શંકા કુશંકા કરે ને આપણા સમાજ વાળા પાછા 2 મહિના થઈ ગયા હજી વહુ કાં નથી દેખાતી. વાતો એક જ કરશે તે રિહામણે વહી. હા પણ મેં કીધું આ ખોટું તારી માથે આળ ચડે ને એ પેલા તું વહી જા. આ શું કહું ને તો હું આવ્યો તો તેડવા મને નથી જલપાને મળવા દીધી કે નથી તમને મળવા દીધી. એટલે આખું પણ કર્યું કોણે? આ હું જો મળવા આવ્યો છો હા જલપાને મેં કીધું હાલ તેડી જાઓ તો રાજે આડો પગ કર્યો તમે કાંઈ મળ્યા નહીં ઘરે નહોતા તે અને પછી ઘરે ગયો તો ત્યાં મારી માએ મને ઉધડો લીધો. એ કે ગયો તો તેડવાનું હું ધોયેલ મોળા જેમ ધોડ્યો હોય કે ખબર નથી પડતી માની કાંઈ પડી નથી કે કામ નથી થતું અહીંયા મારાથી હા, ને. પણ આ વરસાદ પાણીમાં જો એક તો આ વરસાદ છે ને કઈ કામ ન કરવા દે. હે લુગડા બુગડા ધોયા હોય તો ઘડીએ ને ઘડીએ પાછા ફૂકવાના ને પાછા અંદર લેવાના ને બહાર કરવાના આ બધું આમાં પડી ગયા તો કેમ કરતા પડી ગયા? ઈ ભાઈ એમ જ છું આ લપસણું હતું ને હે ફળિયામાં તે લપસી ગયા ને તે છે ને પાણો વાગ્યો અહીંયા બિચારાનો પગ છે ને આમ ધોહરા જેવો છો છે. હે તો છે ને ભાઈ જલપાન લઈ જ જાઓ તમે. હે પણ હું કહું છું ને કે ભાઈ આવે આમ ઘરે ના પડ્યા શું કામ છે? પણ મને ઈ નથી ખબર પડતી કે હું સવારે આવ્યો તો તે વરસાદે નહોતો બરાબર તો ના હું કરવાને પાડી એમ આ ના હું કરવાને પાડે છે આ તમારો દીકરો હું એમ નથી ખબર પડતી મને. આ રાજને શું એવું છે કે બેન વગર તો હવે જો ભાઈ ઈ તો લગ્ન કરીને ગઈ છે એની વાત અલગ છે તો હવે તો બધું કોઠે પડી ગયું છે એના વગર હાલે છે. તો ઈ હું કે ખબર કે મારી બેન આવી તમારે હારું જ બાપ દીકરાની કે રોટલા ઘડીને દે ને ઈ કે પણ મેં કીધું અમારે અગવડ પડે એનું હું તો પાછો ઊંધું ઉપાડે ઈ કે લગ્ન નહોતા છતાં તે માં દીકરો શું કરતા થાય લ્યો હવે આને કેમ પોગવું? કે પણ ઈ તો હવે લગ્ન કરીને દીકરી
સાસરે વહી ગઈ હોય તો પછી અમે તો ટીપી લેવી જાતે. કોક દી હું કરું, કોક દી ઈ કરી લે છે. આ તમારો દીકરો છે ને ડબલ ઢોલકી વગાડે. હિંગડે છે ને પકડીને તો કે હું ખાંડો છું, અને મને- પૂછડે પકડે તો કે હું બૂઠો છું. એ મને એવું લાગે છે કે તમે હાડા બનાવીમાં છે ને એ કાંઈ પેલું આમ તું મેં હાલતી છે ને એ કંઈક રમત કરતો હોય છે તમારી હારે. રમત નહીં ચોખ્ખું. મને એમ હોતે ને કીધું કે હું છે ને હવે લગ્ન જેવડ્યો છું, મારા હાટુ સોડી ગોતો લ્યો. મને કે સોડી ગોતવાનું બોલો લ્યો. કાંઈ વાંધો નહીં, ગોતો. અરે ગોતું પપ્પા, હું ના નથી પાડતો. મારા સગા સંબંધીમાં વાત કરતા જ હોય કે મારો હાળો કુંવારો છે, સંસ્કારી છે, નોકરી કરે છે, પણ કે એના જોઈ મળે કોક હા પાડે તો હું તમને કહું ને. પણ જો અમારી અગવડ તો પડે રોટલા અને એ પણ આ ટકે ટકે છે ને પેટ થાળું ભૂખ્યું થાય, ખાલી થઈ જાય ને ખાવું તો પડે. હે તે મારે જ રાંધવાનો વારો આવે છે. આ રાજના ઘરના આવી જાય ને તો એ એમાંથી મને છુટકારો મળે. પણ પપ્પા તમે રહ્યા વડીલ, હે તમને તો બધી ખબર જ હોય કે દીકરીના લગ્ન થાય ને પછી દીકરી હાહરીએ શોભે નહીં કે પિયરીએ. હે આ તો પછી આ બધું કરવાનો મતલબ શું છે? એમ છેલ્લે તે બાધી બોલીને તે મોકલવાની તો છે જ. હે કે ઘરે તો બેહાડી રખાય નહીં તમારે તમારી દીકરીને. તો મને તો એવું હતું કે જલપાને વાત કરીને કે ભાઈ અહીંયા છે ને તો તમને મોકળાશ મળી રહેતી છે એટલી, કે તમને શાંતિ એટલી, આ મારી દીકરી તમારું માથું ન ખાય એટલી, એટલે તમને રોકાવાનું કીધું જ તમે એને. આ પણ મેં કાંઈ કીધું નથી પપ્પા. હું જો જરાય ખોટું નહીં બોલું, મને એવી આદત છે નહીં, બરાબર. આ તમે તમારા દીકરાને પૂછો. અને જો અટાણે તો હું જાઉં છું, મારે કામ છે, બરાબર. પણ લેતા જ જાવ ને ભેગા અરે ભેગા ભાઈ આવજો. અટાણે આ વરસાદમાં ક્યાં બે સાટાની ભેગી લઈ જાય? હું માંડ એક તો આવ્યો છું માગી ગાડી લઈને, મારી ગાડી પડી બંધ. હે હું જાઉં અને જો ઈ હા પાડે ને તો કહેજો કાલ પાછો હું તેડી જાય. હારું હું ફોન કરી દઈશ. હા તો એમ તને પૂછી લો કે હું કામ ના પાડે છે. ચા પાણી કે પીવા? કાંઈ નહીં, એલા માંડ ઘરે પોગી 3 કલાકે તું અહીંયા પોગ્યો. આ પછી તમારું નળામાં પાણી ભરાઈ જાય તો હા. ઘરે નહીં જવાય પછી. હારું હાલો જય શ્રી કૃષ્ણ. હા જય શ્રી કૃષ્ણ. પણ હાચવીને જાજો હો. અરે હા એક તો તમારો બાનો પગ ભાંગ્યો છે ને કંઈક તમને ન થાય પાછું. હારું હારું હા અને જઈને કાઢો પી લેજો. એ હા. આ વરસાદમાં પલળશો ને તો બીમાર પડશો પાછા. એ તમે તમારું ધ્યાન રાખજો. એ અમારું તો ધ્યાન જો આ છોકરો હવે હું જીદે ચડ્યો છું. જ્યાં સુધી મારું કીધેલું કામ કરે નહીં ને ત્યાં સુધી મોકલવાની તો થાતી જ નથી. ભલે ધમ પસાડા કરે મારો બેટો, આમ મારું નથી કરતો. એટલે એ આખા ઘરમાં ગોઈતો તને કે તું આય હે કઈ આવ્યો તું? ક્યારનો આવ્યો, પણ આ વરસાદ છે ને એની મજા લેતો હતો. કેવું મસ્ત વાતાવરણ છે, અહીંથી વાસટ આવે છે ને તો મજા આવે છે. એટલે બધું જરાક અહીંયા એટલે ઘરમાં નહોતો આવ્યો. એ વરસાદમાં છે ને આ તારા કુમારની મજા મરી ગઈ. એ આટલો ભારે વરસાદ છે ને તોય જલપાન લેવા આવવું પડ્યું. આ એની હાવ પડી ગઈ છે ને એ કામ ક્યાં થાય છે એનથી? તો તમે મોકલી નથી દીધી ને? મોકલી જ દેવાની છે ને બેટા. ના તારે ના મૂકવા જવાની છે એટલે તો હું તને ગોતતો તો. ના ના, તમે સમજતા નથી. એની હાહુન કાંઈ નથી થયું. મારે સવારે વાત થઈ કુમારે રે, એને કાંઈ વાંધો નથી. એને કીધું છે ભલે રોકે થોડાક દી. અને એ આમ 5 દિવસ છે ને મને ફોને કર્યા કરે, ધક્કા ખાધા કરે. હું પણ કંઈક દિવાળી સુધી રોકાવા દેવાય કે નહીં? પણ હવે તો બેટા 2 મહિના માથે થઈ ગયો. અને જો અટાણી કર કરીને ગયો અને પાછા વરસાદ બંધ થાય ને મને કઈ ફોન કરજો, હું આવીને લઈ જાય કાલે. કોણ કુમાર આવ્યા હતા પાછા? તો આવીને ગયા પાછા. એટલે ભાઈ સવારમાં તો આવ્યા હતા, પાછા આવ્યા. પણ ઈ કહેતા કે ત્યાં ના પાડી અને એને ઉતાવળ હતી તો વયા ગયા તો પાછા આવ્યા લેવા માટે. એટલે ભાઈ એવું કાંઈ નથી. એમાં એવું છે, ઈ તો મને વારા ઘડીએ કીધા કરે કે બેન ને મોકલી છે. મેં કીધું ભાઈ હમણાં થોડાક દી રોકાવો જોઈએ ને, એમ દિવાળી કરીને આવી જાય કીધું. એ પણ હવે આઠમ ને દિવાળી વચ્ચે કઈક કેટલું અંતર કહેવાય બેટા? 2.5-3 મહિના થાય. હવે પછી દિવાળીને કેટલી વાર છે ને? આ માથે આઠમ પછી 2 મહિના તો વહી જાય. 15-20 દીની વાર છે દિવાળી. 15-20 દી રોકાય પછી વહી જાય. તે તહેવાર એના ઘેરે કરવા દે ને, આયા શું કામ છે આપણે? તારે રોટલા ટીપવા પડે ને એટલે તને માથાકૂટ છે બધી. એટલે આમાં શું છે, એને ન્યાય બા છે એ રોટલા ઘર દે. આ થોડાક દી રોકે તો આપણે રોટલાની અગવડતા ન પડે. સમજાણું પણ તમને? હવે નથી થાય એમ કીધું. હવે જો આ ભગવાને સાક્ષી પૂરે જ મારી વાતમાં. વરસાદ હરવડે વરસાદ, એમાં ભગવાન ક્યાં આવ્યા વચમાં? આ ઈ ભગવાન જ કહેવાય. આ ઉપર બેઠો હો એ અવાજ ઈ જ કરતો હોય ને, ગાજે કોણ? હા તો પણ એને ના કુમારની વાત શું લાગુ પડે છે એમ? ઈ સાચી વાત હોય ને એટલે ઓલો તાળી પાડે મારી વાત ઉપર. આ એનો અવાજ છે. ના ના, એ તમારો વ્યાયામ છે. એ આકાશમાં છે ને ઓલા કે ને ઓલા વાદળા ફટકાય નથી, ધડાકો થાય ને ઈ છે. એ હાથ ભટકે તાળી કેમ પડે? એમ વાદળા છે ને મારી વાત પર સાબિતી આપે ને જા. આ થોડીક વાર તું તોય હમણાં ફોટો પાડશે મારો. હા ઓલો ફ્લેશ નો મારો કેમેરાનો. વીજળી થાય હો. અરે ઈ ફોટો પડી જાય મારો ઉપરથી. ના ક્યાં? એડવાન્સ બુકિંગ થઈ જાય મારું. હા કે આ અશોકભાઈ વેલા મોટા અહીંયા આવશે એમ? ઈ તો જવાનું જ છે ને, પણ એમાં રૂપ
રંગ ન હોય ત્યાં એ અંદરના મહિલાનો ફોટો હોય બેટા. એ સાચી વાત છે કરમના લેખા જોખાનો ફોટો પાડાય. એ તમારી વાત 100%ની વાત તમારી છે. પણ તું છે ને હવે આ એ વાત મેલો ને અત્યારે આપણે વરસાદી વાત કરો તું હારી. જીત છોડ ને બેટા. આ છે ને જલપન જવા દે પછી એની માન આમ જો પાણી કેટલું આવે જો બાપા પાણી પછી ઓલો નોળિયો જાય છે હા, જો, બિચારાને જો, જો. એને દરમાં એટલા પાણી માટે- ભરાઈ ગયું છે. એટલા મજાક ના ગઈ છે આ ડવલો નોળિયો નીકળ્યો ને જોજો. હવે ઈ તો શું કરે બિચાર નાગ નહીં પાણી ભરાઈ ગયું છે ઈ ક્યાં રખડવા નીકળ્યો છે. આપણે હું કહું છું ઓલો પાળો આપણો જરા તૂટી ગયો ની હાંધી નાખી તો પાણી સીધો વહી જાય ફળી આમ ન આવે પણ એવું કરી નાખી હાલો ને. પણ ઈ પણ મારી વાત તમે સાંભળો ને પેલા છે ને ઈ પાળામાં ખાલી 2 ઈંટું જ મારે મૂકી પડે એમ 2 ઈંટું મૂકી દઉં ને એટલે વાર્તા થાય તે પૂરી. પણ મૂકી દે ને મારી વાત ક્યાં જોશો હા બસ એમ એટલે હું તમને અને આશીન જો ઓલા આપણે ઓલા કરશન કાકા મળ્યા હતા ઈ એને કંઈક તમારું કામ હતું કંઈક વાત કરવાની હતી એમ કહેતા હતા કે આ જમીન જાગીરી કંઈક લેતી દેતીની વાત કરતા હતા મારે તમે જઈ આવજો અહીંયા. ઈ બધું થઈ રહે પણ હવે હું તને કહું હા હા મેં સાંભળી તમારી વાત મેં સાંભળી મને બધું સમજાઈ ગયું છે. જલપાને એ જલપાનું ઈ અત્યારે મૂકો ને જલપાની લપ જલપા ઘરમાં જાય છે. તું મને હવે પટે ક્યાં ચડાવીશો પાછો? આ હું ભૂલી જાય પાછો મૂળ વાત મુદ્દા નહીં એવું નથી બાપા એમાં એમ છે કે કરશન કાકાએ મને છે ને બહાર દઈને કીધું તાર બાપાને મોકલજે અમારે બહાર જવું પડે એમ છે એટલે કહું છું પછી હું ભૂલી જાય ને તો વાક મારો કાઢશે કરશન કાકા મને પાછા ખીજાય તો 3 મહિને યાદ નહીં આવે. એટલે તો હું તમને કીધું કરશનભાઈ જેને તમને એમ કીધું છે કંઈક લેવાનું કંઈક જમીનની કઈ વાત હાલે છે તમારે જમીન એને કંઈક લેવાની હા હવે જમીન તો બિચારા પૈસા આવ્યા છે તો ક્યાંક નાખવા જ પડશે ને. હા તો એટલે એને એ જ કે તારા બાપાને મોકલજે એટલે અમે જઈ આવીને વહીવટ કરી આવી એમ જમીન તો જોઈ છે કે બાનું દેવાનું તેમ બધી વાત કરતા હતા બધી તમે મારા બાપાએ વાત બધી કરી લેજો તમારે છે ને હું કહેતો તો એ ભૂલી ગયો પાછો લે. વરસાદ આ પાળાઓ ફિટ કરવાની વાત કરતો હરખો કરવાનું કહેતો હતો હા, ઈ અને આ નાગ ને નોળિયો નીકળે એની વાત હાલતી હતી કાંઈ નાગ હશે એટલે આમ નોળિયો નીકળે ને એટલે કાંઈક બીજું હતું બેટા. ના તમારા મગજમાં જો એ બધું મેકો હું તમને શું હું કહું? હતું બરે મને યાદ કરવા દે. તું આમ છાનો બે તું હા, બક બક બહુ કરશો ને મને યાદ પછી આમ ગાડી આમ બીજે હાલવા મળે છે. પાવર નથી એની જીબી માં ફોન કરવાનું તમને કીધું હતું બરો ફોન કરું જીબી માં ભૂલી ગયો. હા એ પાવર ની તમે વાત કરી મને પાવર ઘરમાં જીબી વાળાને ફોન આ તું કરું છે ને મને ભૂલવાડી બહુ દે. ના ના યાર જીબી વાળાને ફોન કરો હલો અરે, હલો સાહેબ આ અમારે પાવર વયો ગયો છે સત્યમમાં તો એ ક્યારે આવવાનો છે હે હા તો વાંધો નહીં રિપેરિંગ કરો છો હા કરી નાખો આરામ થયો વાંધો નહીં એ કઈ વાંધો નહીં સાહેબ હો. હા તો હમણાં પાવર વયો જાય ને એટલે હું અમારા બાપાને બધા આમ ગરમી બહુ થાય છે વગર રહેવાય નહીં સારું હા યાર, એ હા હમણાં છે ને કલાકમાં પાવર આવી જાય એમ કીધું છે છેડા જોડે છે કઈ આ તોલામાં યાદ કાં નથી આવતું? હાલો કામ બીજું હતું બેટા. શું કામ હતું? ભૂલવી દીધું બસ. હા એવો છે ને વાતુડિયો વાતે ચડાવી દીધો મને. એ પણ સાંભળે તો ખરા મારી વાત એટલે ભાવણું બંધ કરીને બેઠો. હવે ખાટલો ઢાળીને બેહો બીજું હું. જલ્પાને કેટલી વાર ફોન કર્યા હારી ફોન જ નથી ઉપાડતી કોને ખબર ક્યાં ફોન મૂકી દેતી હોય એટલે એકવાર ફોન કરું હા, કેટલા ફોન આવી ગયા છે એના. હલો હા ક્યાં મૂક્યો છે તે ફોન એલી ફોન કેમ નથી ઉપાડતી તું પણ કામ નું કરતી હો. આખો દિવસ ફોન કર્યા શું કામ છે? તો કામ તો હોય જ ને અહીં કાલ હું તને તેડવા આવ્યો હતો તારા ભાઈએ અને તારા પપ્પાએ વાત ન કરી હા તો હું તો સવારમાં આવ્યો તારા ભાઈએ મને પરબારો વળાવી દીધો અને ચાલુ વરસાદે મારી માએ મને ઘસકાવ્યો ને તે પાછો મળવા આવ્યો હતો તારા બાપુને તો પણ મમ્મી શું કામે તમને ખસકાવે? અરે ઘસકાવે જ ને બિચારા પડ્યા છે લપસ્યા પગ ધોહારા જેવો છો કામ નથી થતું એનાથી સમજતી કેમ નથી તું જો એકની હો વાત, મારો ભાઈ જ્યારે મોકલશે ને ત્યારે હું આવીશ. અને અહીંયા કામ હોય કે ના હોય, અહીંયા થોડીક ભાભી છે. અરે પણ તારે ભાભી નથી એમાં અમારો શું વાંક? મમ્મીથી કામ થાય કે ન થાય એવું થોડું હાલે. અરે તારા લગ્ન થઈ ગયા છે તો હાહરિયામાં તું સોઈબ ને કઈ બાપાને ઘેર થોડી સોઈબ તું. એમ નહીં, જ્યારે લગ્ન નહોતા થયા તઈ કોણ કામ કરતું હતું? અરે ઈ વાત જ અલગ છે જલ્પા. આ તું કેવી વાત કરે છે? એવી વાત કરે લે. આ તો થોડાક દિવસ પૂરતી અહીંયા આવી છું. હવે ક્યાં જાજા દિવસ થયા? 2 મહિના થયા. અરે ઈ 2 મહિના ઈ થોડાક દી નો કહેવાય. ગામમાં બધા વાતું મીડિયા કરવા અડો પડો વાળા મમ્મીને જેમ ફાવે એમ કહે છે તમારી વહુ ઈ કે મળવા ગઈ છે કે રીહામણે. આ હું કેટલું સાંભળવું અહીંયા. હવે લે, આ છે ને બધા પંચાયત કરવા વાળા હોય ને એને ના પાડ દેવાય કે કોઈ આવે નહીં આપણી ઘરે. અરે પણ એવું ન હોય. આડોશ પડોશ વાળા સંબંધ હોય કે નહીં?
સંબંધ હોય એટલે પંચાયત કરવાનો સંબંધ હોય હા? અરે પણ એવું ન હોય, તું સમજવાનો પ્રયત્ન કર ને. આ તારા પપ્પાએ તને કીધું નહીં? આ તું આવતી હું કામ નથી? પણ હું એમ કહું, જો મારે છે ને અહીંયા ભાભી છે નહીં, એ તો તમને ખબર છે. તો અહીંયા ઘર સાફ કરવું, પછી આ બધા ગોદડા ને એવું બધું ધોવાનું હોય, કેટલું નવીન કામ હોય. આ બધું એને બધી વસ્તુ ભરી દઉં ને ઘરમાં, કરિયાણાના બધું. એટલે છે ને પપ્પાને ને ભાઈને છે ને ઉપાધિ નહીં. અરે પણ તારા ભાઈને ને પપ્પાને ઉપાધિ નહીં એટલે પણ તું પણ સમજવાનું કોશિશ તો કરેલી કેમ એમ? તમને કઈ ભાષામાં સમજાવું? તો એમ કરો ને, કેમ મારા ભાઈ માટે એક છોકરી નથી ગોતી દેતા? અરે પણ હું અહીં ગોતું જ છું. એવું કઈ નથી કાંઈ કે ઝાડવે થોડી ટીંગાડી છે છોકરીઓ, કાંઈ કે તું કે એમ તારો ભાઈ કેમ મળી જાય કાંઈ? ઝાડવે છે ને કોઈ ટીંગાતું ન હોય. ઝાડવે ટીંગાતી હોય તો મારો ભાઈ જઈને તોડી ન લે. હા તો એને ક્યાં તોડી લે? ગામમાં લાટ છોડ્યું છે કે આપણે ઠેકો લીધો છે તારા ભાઈને હગાઈ કરાવવાનો? કેવી વાત એ કરશો તું? ઠેકાની વાત નથી હોય, તમારો સગ્ગો સાળો થાય છે, સગ્ગો સાળો. અરે ભાઈ, હગા હાળાની ચિંતા મને છે, અને તારા બાપાને હોય ને એટલી જ મને છે. મને એની હરખ હોય મારા હાળાના લગ્નમાં અણવર થવાની વાત કરશો તે? તો છે ને મારે આ 2-2, 3-3, 4-4, 5-5 મહિના છે ને અહીંયા રોકાવું ન પડે. તમે ગોતી દો ને તો 2 દિવસ આટો મારીને હું છે ને સીધી આપણા ઘરે આવતી. અરે પણ તું ખોટી જીદ કરશો. તારા ભાઈના લગ્ન વરહદી પછી થાય એમ હોય તો કઈ વરહદી થોડું બાપાને ઘેર રોકાવાય? કેવી વાત કરશો તું? ઈ ગોતી દ્યો તો લગ્ન થાય ને, એમ એમ કેતી થાય? અરે પણ તું હું કામ ને તારા ભાઈના વાતમાં આવી જાશો? અહીંયા આપણે હાહરિયામાં કામ હોય, અહીંયા તું સોયબ કઈ ન્યા થોડી સોયબ. કેમ લે પિયર તે પિયર હો ભાઈ. હા, દીકરી સાસરે જાય એટલે કઈ પિયરની છે ને માયા ઝાડ કઈ છોડી ન દેવાની હોય. અરે માયા એટલી તો બધી એટલી જ હોય. અરે પણ તને એટલી બધી જો પિયરની માયા હતી તો લગ્ન હું કરવાને કર્યા? તને ખબર નહોતી કે લગ્ન થાય એટલે હાહરિયામાં રહેવું પડશે એમ? લગ્ન તો જે છે ને બધી છોકરીઓ કરે જ, કઈ પૈડી ન રે મા બાપની ઘરે. હા તે લગ્ન પછી છોડ્યું હારે હોતે ને રે, ઈ તું ભૂલી જાસ અને તું પિયરમાં પડી છો. તે હું કાયમને માટે ક્યાં પિયરમાં આવી છું? લે કેવી વાત કરે છે? તો હું બાકી રહ્યું હવે? આઠમ કરવા ગઈ થી, આ દિવાળી નજીક આવી, હવે તું વિચાર તો કર. અને તારો ભાઈ તો એમ કેતો હતો કે ખીયરુંથી રોકાવા દેજો. હા તો લે હવે પછી આરોર આવી છું તો પછી દિવાળી ખીહાર ને કરીને જવાય ને પછી નિરાત. અરે બુદ્ધિની બારદાન, બાપની ઘરે હોળીની દિવાળી નો કરાય એટલી જ બુદ્ધિ છે કે નહીં તને? ઈ એવું કાઈ ન હોય. જો મારો ભાઈ છે ને આમાં કોઈ માનતો નથી. મારા ભાઈએ મને કીધું જ છે કે હમણાં તારે જવાનું નથી, તારે રોકાવાનું છે. એટલે મારો ભાઈ જેમ કહેશે ને એમ જ કરીશ. અરે તારો ભાઈ કે એમ તારે હું કામ કરવું જોઈએ? અરે હું તારો ઘરવાળો છું, હું કહું એમ કર. આ મારું ઘર કે એમ તારે હાલવાનું હોય કે નહીં કે તારા પપ્પાના ઘરે થાય? તમે ઘરવાળા છો, ભાઈ નહીં. હા, આ મારો ભાઈ છે ને ઈ મારો ભાઈ જ છે. એટલે મારા ભાઈની છે ને એક પણ વાત છે ને હું ટાળી ના શકું. આ તારા ભાઈની વાત તારે નો ટાળવી હોય ને તો તને જો હું ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું. તારે જો તને ટાઈમ આપી દઉં છું, દિવાળી પહેલા તારે છે ને અહીંયા આવી જવું હોય ને તો આવી જજે. નકર પછી જો પછી મારા જેવો ભૂંડો કોઈ નથી બીજો, સમજી લેજે. ઈ તો તમે પહેલેથી છો. હા તો હું કરીને દેખાડાય. તને લાગે છે ને હું ભૂંડો છું તો કરીને દેખાડાય, પછી વાર નહીં લાગે. હા તમે કરીને દેખાડશો ને ત્યાં તો હું આવી જઈશ. હા તો કેવી રીતે? તો અત્યારે તો આવી જા ની, પછી આવવું છે તો? અત્યારે નહીં, અત્યારે મારા ભાઈની વાત માંડવી જ પડે એમ છે. જો મારે ઘણું બધું કામ છે, તમે ફોન મૂકો અને વારે ઘડીએ છે ને મને ફોન કર્યા ન રાખો ને મારું લોહી ન પીવો. ઘરમાં ઘણું બધું કામ છે, ફોન મૂકો. આમ જો નહીં આવી ને હાથ ને સાંભળતી આ બાઈ સમજે છે હું એના મનમાં? ફોન નથી ઉપાડતી, આજ ઉપાડ્યો તો ઘણી ના પાડી દીધી. એમ કરવું છે? હા શું થયું? વાત થઈ કઈ બહુ વારે? અરે એક ધારો ફોન ઉપર ફોન કરતો હતો, ત્યાં અટાણે ફોન ઉપાડ્યો. હા તો હું કીધું? હું કે ઈ કે મારે નથી આવવું અહીંયા, મારા ઈ કે ભાઈનું ને મારા પપ્પાનું શું થાય એવી રીતના કીધું. આ જલપાએ કીધું? હા. આ હાળીને એટલી નહીં ખબર પડતી હોય કે હવે આપણે ઘર ભેગું થવાય, 2 મહિના થા બાપની ઘરે પડાઈ રહી, સારું લાગે? અરે કાલ સાલું વરસાદે મેં ધક્કો ખાધો 2 વાર. સવારમાં ગયો તો મારા હાળાએ કાઢ્યો અને બપોર પછી ગયો ચાલુ વરસાદે રેનકોટ પહેરીને ગયો તો હા, એ તો મને ખબર છે, તું પલ્લીને આવ્યો તોય. તો આ રેનકોટ પહેરીને ગયો ને તોય તો મારા હારે હું એને કઈ કીધું નહીં હોય ઘરે જલપાને કે આ ઓલો ધક્કા ઉપર ધક્કા લે છે, સાની મની ઘર ભેગી નહીં થાય એમ? પણ તાર હારે વાત થઈ તારે? હા મારે વાત થઈ કે હું સમજાવે, પણ મને આ હાવ જનાવર જેવા છે એવું લાગે છે મને. પણ આ જો નહીં માને ને તો પછી મારે આટો મારવા જવું પડશે, કેવા જવું પડશે. હું એવું હોય ને
તો હું એકવાર આટો મારી આવું. અરે તમે ક્યાં મારી માં જાતા હતા? એક તો અહીંયા ઘરનું કામ નથી થતું, હે આ તમારા પગ દુખે, આ હંધી વાત મેં જલપાને કરી, હે તોય છતાંય એકની બે થાતી નત. મને શું કે ખબર છે કે મારો ભાઈ કહે ને ત્યારે જ હું અહીંયા આવે, ત્યાં સુધી મારે અહીંયા રહેવાનું છે. ઈ કે હવે દિવાળીની કે 15 દીની વાર છે, દિવાળી કરીને જ આવું ને. આ પણ દિવાળી ઘરે કરાય કે બાપના ઘરે આ તો દિવાળી મેં કરાય? કીધું ડોહી છે ને હોળીની દિવાળી બાપના ઘેર ન હોય, હે બાપનું દિવાળું ન ફૂકવાનું હોય ને બાપની ઘેર હોળી ન કરવાની, હાહરિયામાં જ કરાય. તો હું આ મને એમ છે મારે છે ને એને કેવું પડશે, બેન કહું ને ઠપકો આપું તો જમાઈને મોકલે. મેં એને છે ને છેલ્લે છે ને કહેવાનો જ હતો કે હવે જો તું નહીં આવી ને દિવાળી પહેલા તો નાન્યાને રેજે. એટલી વાત કહું ને ત્યાં તો મારી બેટીએ ફોન કાપી હોતે ને નાખ્યો. બોલો, ઉતાવળી તો બહુ છે ને પાછી, અને કામમાં કેટલા હોય બાપની ઘરે પડી છે તે આ કરી નાખું ને ઓલું કરી નાખું. હા અહીંયા તો વધારાનું કાંઈ કામ કરતી નથી, મારે સીંધવું પડે 2 વાર કે જલપા હવે આ છે ને ઝાડા થઈ ગયા છો, થોડી ખાવણી ફેરવીને તઈ તો હાવણી ફેરવે. ત્યાં બાપની ઘરે તો બધું ડહડી કરતી છે. હા અહીંયા જો ને પડદાને હોત ધૂળ સડી ગઈ છે, હા. ડાઘા પડી ગયા રૂમમાં. હવે મારે રૂમમાં જાવું નથી ગમતું, આ બધા રૂમના કેવા કાળા મસ્ત પડદા આ થઈ તો ગયા. થઈ જ જાય ને મારી માં, તમારથી થોડું બધું કામ થાય આ ઉંમરે હવે, હે પણ એમાં થાતું તું એમાંય તે આ તમે પડ્યા તા હા. બેકટળીને બીજું છું. હા એટલે જ આ હોળી થઈ છે ને, મારા ટાટિયા હાજા હોય ને મારથી કામ થાય તો ભલે ને 3 મહિના રોકાય તો ક્યાં વાંધો સાંઈ, તો મારેથી કામ નથી થતું અને ન્યાય જઈને બેઠી ઈ છું. શું કે ખબર છે પાછી હા. મને કે મારા ભાઈ હાટુ સોડી ગોતી જો, ભાભી આવી જાય એટલે કે નક્કી કરો ને એટલે અત્યારે ને અત્યારે વહી આવું કે. બોલો લ્યો, હવે આપણે કેમ ન્યા એના ભાઈનો ઠેકો લીધો હોય? તો પછી પવણવું જ નહોતું, બાપની ઘરે રહેવું હતું ને, હું કામ એને પવણી અને આવી. તમને લાગે છે હું એ શબ્દ ન બોલ્યો હોઉં? ચોખ્ખા શબ્દોમાં કીધું, બાપની ઘેર રહેવાનો જો એટલો શોખ હોય ને, હે તો છે ને લગ્ન જ ન કરાય. આશી વાત છે તારી, આ તે તારી રીતે તો કીધું હોય ને સમજાવ્યા હોય, પણ મને લાગે છે કે હવે મારે એક ધક્કો થાહે. અચ્છા કોત તમે ન જાઓ મમ્મી, ત્યાં હું હાસું કહું છું. આવડા લોકો છે ને ઈ માણસ જ નથી. આ મને છે ને જડ મગજના લાગે છે બધા. નકર એટલું કીધું હોય માણસને ફોનમાં, મારા હાહારાને મારા હાળાને, તો એનું મગજ હોય ને તો મોકલી જ દીધી હોય. પણ તોય જો આમ એક છતાં હું એક આટો મારી આવું ને કહી આવું, એને એમ ન થાય ને કે ભાઈ મારે હા હું ન આવ્યા, અને વાકમાં લે કે બા તો મને કોઈ દી તેડવા ન આવ્યા. આ ન આવું હોય ને એને 17 બાના જડે. પણ મારી માં તમે સમજો, આ તમારા પગ દુખે ત્યાં કેમ જાહો તમે? પણ જો આ હું એ છે ને એક ટીકડી પી લે દુખાવાની અને ધીમે ધીમે હાલી જાય. બીજું તો હું કરું, આ તારા હાટુથી હું બધું સહન કરી લઈ ભાઈ, જોઈ પાછી ઘરે આવતી હોય તો. પણ એમની તમે ત્યાં જાહો ને તોય તમને વધાવી લે. કાંડોહી નથી હલાતું તો કેમ ધક્કો ખવાનો એમ કે આ છે ને બધાય હરખા ભેગા છાશે. આ તમારા મોઢામાં જીભ નથી, મને બોલતા નહીં આવડે, હું તમ તારે આપી દે જવાબ. ઈ જવાબ તમે જે હો મને ખબર છે, પણ જો હવે આ વી આવે ને તો આ બળેતરા થાય. રોજની છે ને બળેતરા ઊભી થઈ છે. આ સંકટ ટળે ને ઘર માથે આવ્યું છે તો સારી વાત છે. તેજ ને હવે કા જલપાવો સમજી જાય ને તો આ કાંઈ બળતરા નહીં કે ભાઈ તારા ભાઈનું મેં ગોતી જ છે, કાંઈક તમે ગોતો ને આશા પાતળું પહોણાવી દ્યો ને એટલે મગજ મારી હા જાય. મને ઓલો પિયુષિયો મારો દોસ્તારે કહેતો હતો, મને કે આ ભાભી કે પિયર ગયા છે, મળવા ગયા કે રિહામણે વહી ગયા. હવે મારે એનો જવાબ શું દેવો? મને જ ખબર નથી કે મારી બાઈ મળવા ગઈ કે રિહામણે ગઈ. સાચી વાત છે, પણ હવે કઈ આવતી નથી ને કઈ એમ નથી કેતી મારે નથી આવું એમ, કઈ પાણી નથી મૂકતી. નકરે એમ કહેવાય કે હા ભાઈ ગઈ છે રિહામણે ગઈ છે, એક વાત નો તો નિકાલ આવે. મેં ને છે ને તમે જાઓ આટો મારવા, કાંઈ વાંધો નહીં. અને જો હવે રોકાવાની વાત કરે ને તો એક શબ્દ મારા તરફથી કહેતા આવજો કે તારે રોકાવું છે ને, અને જો હા પાડે તો એને કહીએ હવે અહીંયા રે, અમે કાગળિયા મોકલાવી દઈએ. હા તો એમ જ કઈ ભલે મારે આખી જિંદગી આમને આમ રંડવું રહેવું પડે. તો કઈ વાંધો નહીં, હું મળી આવું ને એકવાર કહી આવું તો ખરી હું આવે છે એમ. હા તો કઈ વાંધો નહીં, હવે છે ને હું અંદર જાઉં. હા તમે અને જાઓ. આમ જો આમ બીજી કઈ લાંબા ટૂંકી મગજમારી જ નથી કરી. કોઈ મગજમારી નથી થઈ, કોઈ વાત સાંભળે તો મગજમારી થાય ને એમ. પછી મારે સાંભળવું ન પડે હો કે ભાઈ જમાઈ આવ્યા હતા મને ઠપકો દેતા હતા, નામ છે ને તેમ છે. હા એવું કાંઈ નથી થયું. તમે પ્રેમથી વાત કરજો, પેલા નો માને તો પછી મેં કીધું એમ. હા તે સારું હાલ. એમ માનજો કે મારા લગ્ન જ નહોતા. આ ઈ તો ભાઈ કાંઈક થઈ પડશે. સારું હાલ હું જાઉં સ્માઈલપા. કારણ કે હવે જ કોઈ બીજો રસ્તો છે નહીં. મારા બેટા મોકલવાનું નામ નથી લેતા. હવે એનો ભાઈ એને પણવું હોય તો પણવે ને, કુંવારો રે વાંઢો રે લીલ પવણે તો મારા બાપનું શું જાય? એના નસીબમાં નહીં હોય તો લગ્ન નહીં થતા હોય. જો એ વેવાણને પગ દુખે છે ને તોય ધક્કો ખાવો પડ્યો આ જલપાહાટું થઈને. તને કઈ ભાન પડે છે કે નહીં? આ બિચારા વરસતા વરસાદમાં એક તો પગ દુખતો હોય
અને બાયું માને ઠેક અહીં ધક્કો ખવડાય તું હે પણ જલપાને અહીં કામ શું છે આ જે કંઈ થઈ રહ્યું છે ને એ તાર લીધે થઈ રહ્યું છે પણ ઓલા જમાઈ બે ધક્કા ખાઈ ગયા આ તમને એટલું નથી ખબર પડતી આ મારો એટલો પગ દુખે હલાતું નથી અને તોય મારે આવવું પડ્યું આ તમને થોડીક આમ વિચાર નથી આવતો પણ હવે બેન ભાઈ 2-2.5 મહિનાથી રોકાણી જાય હે હવે માપ હોય પછી દરેક વસ્તુનો તો તમે શું નક્કી કર્યું છે હવે એ મને કહી દો આ મોકલવાની છે કે નથી મોકલવાની જલપાન નક્કી અમારે નથી કરવાનું, નક્કી તમારા દીકરાને કરવાનું છે. એને મેં કીધું એટલું કરતા જ નથી અને તેડો અમારી બેનને તરત વી આવે છે. તમે વળી એવું તો શું કીધું છે મારા દીકરાને તે ઈ નથી કરતા જો મારી વાત સાંભળો પપ્પા, તો મગનું નામ મરી પાડ નકર આમ નામ છે ને અમે બધા ઘૂંટણા કરવી છે તારી બેનનું કામ શું છે અહીંયા એમ કે મને એનું કાંઈ કામ નથી મારે તો મારે મારું પછી કામ મોકલી છે. દો ને કામ ન હોય તો આ ન્યા મારથી રોટલા નથી થતા આ ટાંગો ઢહડું છું આટા અત્યારે દવાખાને દવા લઈને આવીશું ધીમે ધીમે હાલી જો તમે મારી વાત સાંભળો, આ કુમારને મેં છે ને એક વાત કરી છે, ઈ આમાં ધ્યાન નથી દેતા એટલે હું પછી જલપામાં ધ્યાન નથી દેતો. કઈ વાત કરી છે ને કેમાં ધ્યાન નથી ક્યાંક દેતા હરખી ચોખવટ પાડો તો ખબર પડે આ કહું છું ભેગું કેવું હતું પણ ભેગું નહોતું થતું. આ કઈ જ દેવા ગયો. આ તમારા કુટુંબમાં છે ને એક છોકરી છે અને એ મને ધ્યાનમાં આવી ગઈ છે એટલે અમારા- કુમારને મેં અહીંયા માગું નાખવાનું કીધું છે પણ કુમાર એમાં કાંઈ ધ્યાન દેતા નથી. હા તો પણ એવું હોય તો મને વાત કરાય ને હું માગું તમારું નાખી દઉં હવે મારા બંને વિશે તો હું એને કહ્યું કે મારા હગાઈની વાત તમને થોડી કરાય, તમારે વડીલોને કરવાનું હોય. પણ કુમારને મેં કીધું કુમાર કેમ ધ્યાન નથી દેતા, હું એનો હગા હાળો નથી. ઈ અને બધી- અમારી બેનને તેડવા તો મને પસાવાર ફોન કરે, ત્યાંથી એક ફોન ઈ લોકો નથી થતો એને. એ બધી વાત હાસી અત્યારે અમારે કામ કેટલું હોય આ વાડીમાંથી ઊંસો નથી આવતો ખબર છે કામના પાર ન હોય એકલા પંડે છે તે તમારે જેમ થોડા બે છે બાપ દીકરો પણ એમ નહીં, એ કામમાંથી ઊંચા નહોતા, અહીં ધક્કા ખાવા મને વખત મળે છે, બે પગ લઈ ન્યા નથી જવાતું એને. પણ ઈ તો એની બાઈડી અહીં હોય તો તેડવા આવે જ ને ત્યાં એને ખબર હોય માથી નથી થતું એને એટલે બાયડી મળી ગઈ છે તો મારે જોતી છે. આ મારે છે ને હક પણ કરવું છે કે હું નાનો નથી કાંઈ. આપણને ન્યાય કઈ જમાય પણ ન્યા તમારા જીજાજી ઉપર થોડો સિક્કો માર્યો છે બીજા બધાને કહેવાય ને એ પણ તું છે ને ખોટી દિશા પકડી રહ્યો છો હો ભાઈ નહીં, નહીં, મને ખબર છે કે એની વગ જ્યાં હાલે એમ છે ત્યાં આપણે કુમાર વેણ નાખે ને ત્યાં વેણ શોખથી પાકે એમ હશે પણ એને ધ્યાન નથી દેવું મારામાં. તે પણ મને કહેવાય ને હું નો કે કુમારને દબાણ કરત વાત કરે છે અને તારે ત્યાં જો છોકરી પસંદ પડી ગઈ હોય તો અમને બધાને ઘરમાં કહેતો ખરો આમ ધાણિયા ધૂણાવે છે પેલા હું કઈ એટલે તો કુમારને કીધું હતું કે તમારા બધાના મોઢે વાત મારે તમને કહેવાનું, મારું હક પણ કરાવી દો. વાહ, ખરાબ ન લાગે વાત કરો તે? એમાં શેનું ખરાબ લાગે હું ખરાબ લાગે અલા પણ તે તો આ તો ખોદો ડુંગર ને નીકળો ઉંદર એવું કર્યું કઈ છે. હું એક એટલી એવી વાતમાં 2 મહિના થા મારા દીકરાને ધક્કા ખવડાવે છે પણ ધક્કા ખવડાવે છે તમારા દીકરાને પહેલી વારમાં જ ખબર ન પડી. મેં અહીંયા આવ્યા ને એટલે જલપા એટલે મેં રૂબરૂ વાતે ન કરી, મેં એને ફોનમાં બધું કીધું તમે આ રીતનું છે ને તમે આ રીતનું ગોઠવી દો. હા મને કેવું ગોઠવા 2 મહિના કાઢી નાખે કાંઈ ગોઠવું નહીં. આ પણ તમારા બેનને કહેવાય ને કે ભાઈ તું જા અને તારા કુટુંબમાં છોકરી છે ને અરે વાત કર તમારા બેનને ન કહેવાય તો એ બિચારી મારી બેન કે મારા પટેલને ખબર ન પડે કે એનો હાળો કુવારો છે તો આપણે એને તો એના મગજમાંથી નીકળી ગયું હોય 17 કામ હોય એક કામ હોય હાલ્યો તો કે હવે તો તમારા દીકરા તો તમે ભાગ કાઢશો તમે તેમ જ કહેવો ને. જો મારી વાત સાંભળો, હવે તમને વાતની ખબર પડી ગઈ છે ને, મારા હકપણની વાત મારું પાકું કરો તમે જલપાન તેડી લો, હું કાંઈ ના નથી પાડતો. અલા પણ એવી શરત ન હોય હા હે તારું જોડવા હાટું થઈને તારી બેનનું દાંપત્ય જીવન તોડવાનું હે જોડવાની વાત ક્યાં તો આવી? એવું જ થયું ને પણ હા, તો- આઈ નહીં તું તો તારી બેનને મૂકી રાખ ને રાખી મૂક તો ઓલાને હું સમજવા આ લોકોને હું બધા તો જો છેલ્લી વાર ધક્કો ખાધો સાસ ફેસલો કરવા આવીશ છું કાં આઈને રાખો ને કાં મોકલો નકર પછી આઈને રાખો મોકલાઈ દેવું કાગળિયા સહી કરાવી દેજો બોલ લ્યો પણ એમાં છૂટાછેડાની વાત ક્યાં હોય હા તો આવે જ ને આ 2 મહિનાથી મોકલતા નથી ત્યાંથી મારે કામ થતું નથી મારો દીકરો નવરો છે તો ધક્કા ખાધા કરે એ તારી બેનના છે ને હવે લગ્ન થઈ ગયા છે અને એ છે ને પાર્કે ઘરે શોભે સાસરીમાં શોભે આય નો શોભે કઈ ખબર પડે કે નહીં તને કોઈ હવે વાત બધા મેણા ટોણા મારે છે. આ ઘડીક આજુબાજુમાં મંદિરે જાવ ને તોય હવે મારે નીકળાતું નથી તરત બધાય કહે છે કાં વોવરી હામને ગઈ છે અમને મેણા ટોણા મારે લે હવે છે ને આ તારી બેન ઉપર છે ને ખોટું હાળ ચડે તને કઈ ખબર પડે કે નહીં એમ આંધળે બેરું કૂટે જ તું હાવ અંધારામાં તીર માર્યા કરે બધી જગ્યાએ આ તું કેદી સુધરે મને એમ લાગે હું સમજાવી દે જલપાને હે મોકલી દેવું બસ. આ તારે લગ્ન કરવા છે એમાં તે બધાને ચકડીએ ચડાવ્યા તો પછી કરવા જ હોય ને, કઈ હું નાનો થોડો શું હોય વાત કરો તે? હા તો પછી 2 વાર વધારે કહી દેવાય નો યાદ હોય તો યાદ કરાવાય તારી બેનને કહેવાય કે ભાઈ તું બેન જા જીજાજીને વાત કરશે કદાચ એને મગજમાંથી નીકળી ગયું હોય હા એટલા બધું કરવાનું શું કામ હતું આ વેવાણ બેઠા છે ને મારે તને કેવું પડે
કે મને ન કહેવાય તું ગામમાં કહેતો ફરશો બધાને. સારું હવે ભૂલ થઈ ગઈ મારી, બસ હું જલપાને સમજાવીને મોકલી બસ. હા મૂરખ એવું કામ કર્યું છે. સારું તો હવે જલપાને મોકલવાની તો લેતી જાવ, નકર હું અટાણે જાઉં પછી મારો દીકરો તેડી હા જાય. એમ જ કરજો, કુમારને મોકલજો તેડી. સારું હાલો. એ તું મૂકી આવજે હવે. કુમારને કેટલા ધક્કા હા તો ખવડાવવાના એમ જ કરો ને, આ તમે ભાઈ બેન આવજો, હા હા કાલ મૂકી જાજો. અને કુમારને વાતે કરતો આવજે. હા હા સારું લો હવે હું નીકળું, આ વરસાદ છે અને ચા ધીમે પાણી ધીમે પી. હાલી જાઉં. ના ભાઈ હવે ચા પાણી નથી પીવા. જય શ્રી કૃષ્ણ. હવે પાછા ક્યારેક આવશું ને તો એ જમીન જાઉં. એટલે વગર ચા પાણી મોકલવા પડે છે મહેમાનને. એ આવજો. એ હા. બેન, હા બોલ ને ભાઈ. મારાથી એક બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે પણ કેવી ભૂલ થી આમ હાવ આમ નિમાણો થઈ ગયો છે? જો મેં અહીંયા કુમારને બોલાવ્યા છે અને હવે તારા હારાને ઘરે જવાનું છે. પણ ભાઈ અહીંયા બધા હેરાન ના થાય. જો એ અહીંયા અમે તો અમારું ફોડી લેવું, પણ આ તો મેં કુમારને હેરાન કરવા હાટું આ તને રોકી હતી. કુમાર બિચારા 7-8 વાર અહીંયા આવી ગયા છે પણ એ વાત મેં તને કરી નથી. તને એમ છે કે એક જ વાર આવ્યા છે કુમાર. હા શું કહું ને તો મેં મારો સ્વાર્થ જોયો અને કુમારને ખોટી રીતે હેરાન કર્યા. ફોન તો મને છે ને આખા દિવસમાં 10 થી 15 વખત આવે છે. આ ક્યારેક ઉપાડું છું ને ક્યારેક નથી ઉપાડતી. સો મારી વાત સાંભળ, તારા હાહુને છે ને પગે બહુ વાગ્યું છે એટલે હવે તારા હારાને ઘરે જવું જોઈએ, કારણ કે એને તારી બહુ જરૂર છે. કેટલા દિવસથી લાગ્યું છે એને? એ પગ તો એને દુખતો જ થો ને, એમાં એ પડ્યા છે. એ તો પગ તો દુખતો તો જ, પણ આ પૈડા એને કહું છું. એ મને કુમારે કીધું હતું પણ મેં તને વાત નહોતી કરી. તને વાત કરું ને પછી તું વહી જતો તો મારું કામ અટકી જાય. હે ભગવાન. હવે છે ને બધું થાળે પડી ગયું છે અને મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારું કામ તો થવું તો થાય, ન થાય તો કાંઈ નહીં. તે જ ભૂલ નથી કરી. ભૂલ તો મારી કહેવાય. હા દીકરીને છે ને પિયરમાં આટલા દિવસ છે ને રોકાવાય નહીં. હા લગ્ન થઈ ગયા પછી છે ને હારે રેવાય. હું બુદ્ધિ વગરની. આમાં વાંક તારોય નથી ને. આ તો મેં તને ના પાડી હતી એટલે તે મારી વાત માનીને તું અહીંયા રોકાણી. પણ હવે છે ને હમણાં કુમાર આવવાના છે, આવે ને એટલે તું તારો થેલો ભરી લેજે. ખારા તો થયા હશે કાં તે કીધું હશે તો. ખરા તો થાય જ ને, ગમે એ માણસને થાય. માણસની જરૂર હોય, સતી બાયડી વગરનું રહેવું પડે તો ગમે એ માણસ દુઃખી થાય. પણ હવે તારે છે ને કામ વગર નહીં આવવાનું. તારે જરૂર હોય વારે તહેવારે આંટો મારીને તારે રહી જવાનું. આવશે ને તોય મને ખીજાવાના છે, પણ સાંભળી લઈશ. બીજું શું થાય? ભૂલ છે તો. નહીં ખીજાય, હું આવશે એટલે બધી ચોખવટ કરી દઈએ એને. હા એક તને છે ને આ તારા લગ્ન થઈ જાય ને એક છોકરી મળી જાય ને એટલે મારે છે ને આઈની ઉપાધિ નહીં. હું ત્યાં રહું ને તોય મારો છે ને જીવ અહીંયા જોઈ. મને આઈની બળતરા થાય મારી છે. વાત સાંભળ, આ જ્યારે ભાગમાં છે ને ત્યારે થાય, બાકી આપણે કીધું તો થતું હોત તો ન થઈ ગયું હોત કીધું ને. સાચી વાત છે. હવે અત્યારે મારા સાસુને મારી જરૂર છે તો મારે ત્યાં જ રહેવું જોઈએ. હા તારા હાવને તારી બહુ જ આ જરૂર છે. છતે હોવે હોવ વગરના એના જેવું થયું. એ તારી વાત સાચી છે પણ આ હવે કુમાર, જો કુમાર આવે ને તો તું છે ને કાંઈ બોલતી નહીં. એ કાંઈ સવાલ કરીને જવાબ નહીં. નહીં બોલવું. હવે ભૂલ છે તો પછી સાંભળવું જ પડે ને. હું મારી રીતે એને સમજાવી દઈ, તને કાંઈ નહીં કહે. જો બીજું કઈ તારે બનાવીએ તને કઈ નથી કીધું? ના મને કાંઈ નથી કીધું બાપા, અમારા બે વિશે કાંઈ અણબનાવ નથી. હા તો વાંધો ને. કઈ જો મનમાં કઈ વાત ઘૂંટાતી હોય તો કહી દેજે. ના કાંઈ વાત નથી. વાત શું હોય, અમારે હાળા બનાવી વિશે શું વાત હોય? આ તો ખાઈને એવી બધી વાત મને નહીં. લાગે કઈક વાત છે. અરે કાંઈ વાત નથી બાપા. એ કુમાર તને કહે જે વાત હશે નહીં, હું કહીને હું તને કરું? જો ગમે તે વાત હોય ને તો મને કહી દેવાની. હું તારી બેન છું. ખબર છે મને. તારું ધ્યાન હું નહીં રાખું તો કોણ રાખશે? એ હંધી વાત મેં કુમારને કરી દીધી છે. કુમાર ત્યાં જાહેર એટલે તને બધું કહે, પછી તમને સારું લાગે એમ તમે બે જણા કરજો બસ. એટલે તારા જીજાજીને કહી દીધું છે. હા અમુક વાત હોય ને એ બેનુંને ન કહેવાની હોય, જીજાજીને જ કહેવી પડે. ઠીક, સારું કઈ વાંધો નહીં. હું પૂછી લઈશ એને પૂછી લે, એ તને કહે જે હશે ને એ બધું. હા, તો વાંધો નહીં. ક્યાં નીકળી ગયા છે કે રસ્તામાં હા છે? નીકળી જાય, પણ આ વરસાદ છે એટલે આવતા આવતા વહેલા મોડું થાય જ ને. વરસાદના હેરાન ન થઈ તો સારું. એમ ભાઈ કાંઈ હેરાન નહીં થાય તારા ઘરવાળો, એને બધી ખબર પડી. રેનકોટ પહેરીને જ આવશે, એમ કે પલ્લી નહીં આવે તમ તારે. કાંઈ નહીં. હવે કેટલી વખત કહું તો રેનકોટ પહેરતા નથી હવે. એટલે એટલે પાછો વરસાદ અત્યારે જ જામવા મળ્યો.
કાંઈ વાંધો નહીં. આમ જો હા. હું તને શું કહું, હા. આ મારા બંને તને જે વાત કરે ને એને જરાક ધ્યાનથી સાંભળજે પાછી હો. ભાઈ તે કીધું હોય અને એ વાત હું ન સાંભળું એવું બને કોઈ દી? એ વાત તારી હાચી, પણ એ વાત શું છે કે મેં એને કીધું કામ થઈ જાય ને તો મારું કામ થઈ જાય ને તમારું કામ થઈ જાય. હા ભલે હાલ હવે તાર બનેવી આવતા હશે તો હું મારા કપડા બપડા બધેથી ગોતીને હરખો તું થેલો તારો પેક કરી દે. ભરી લો. હા હો? હા ચાલ. હાશ હાલો. રાજ તે તો છે ને એ વેવાણની સામે છે ને મારું નાક વઢાવ્યું, એ મારે નીચે જોણું થયું. ભૂલ થઈ ગઈ કીધું ને એટલે તો કુમારને બોલાવ્યા છે, આવે છે આગળ. આપણે શું વાત થઈ હતી? જલપાને મૂકવા જવાની તારે, હવે જમાઈને કેટલા ધક્કા ખવડાવી તું? પણ એમાં એવું હતું કે એને મેં ફોન કર્યો તો કે હું આવું તેડવા, તો એટલે હું ન ગયો, નકર હું જ જવાનો હતો. ભાના જ આ કાઢ્યા જો આવી જાય. તમે તો પેલા માણસ છો. આ ખબર ન પડે તમને? આ અંધરાધાર વરસાદ આવે છે, આ ટેવ પડી ગઈ છે તમને હે મને હેરાન કરવાની. હવે એમાં શું છે ભાઈ, આ તમારું હાળા બનાવીનું છે ને એ નાટક હવે અંત તરફ છે, એમ સમજો નહીં. અરે પણ તે મને ફોન કર્યો હતો આ તારા હક પણ હાટું, તો ફરીવાર યાદ નહોતું કરાવતું તારે મને? તમારે યાદ ન રખાય કે મારે? અલ્યા પણ હું એકનો એક શું, કેટલા કામ છે મારે તને ખબર છે. એક તો આ તારી બેનની પીંજણ હે યાદ કરાવ્યું હોત તો આ ભૂલાઈ જાય માણસને, એવું ન હોય કાંઈ. મને એવું ખબર, મને એમ કે તમારે ગણતરી નહીં હોય મારું હક પણ કરાવવાની, એટલે પછી મેં તે નક્કી કર્યું કે મારી બેનને મોકલીને તમે છે ને વાંકા વાંકા મારું કામ કરશું. હા તારે મને વાંકો જ રાખવો છે, બંને એવી થાવ છું તોય કા ડોબા જેવા. આ તારે મને પેલા કહેવાય કે તને ઓલી સારુડી ગમે છે, એટલે તો તમને કીધું હતું કે મારે એને હક પણ કરવું છે, પણ તમે ધ્યાન જ નતા દેતા. મારે શું કરવું? અરે મને જો અહીંયા આવતો છો ને ત્યાં રસ્તામાં છે ને ઈ મંગળુ કાકા જ મળ્યા હતા મને. આ ઈ મંગળુ કાકા, એના બાપાનું નામ મંગળુભાઈ છે. હા મંગળભાઈ છે. આ ગાડી બંધ પડી હતી બિચારાની, ચાલુ મેં કરીને મને ઈ જ અહીંયા સુધી મૂકી ગયા. વાત થઈ ગઈ? તને શું લાગે હું બાકી રાખી દઉં? તો પહેલા કરી દીધી હોત તો અરે પણ યાદ નહોતું રહ્યું. એક આ નાની એવી બાબતને લઈને તું તારી બેનને અહીંયા ઘરમાં. એક મિનિટ. જલપા 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 આવ્યો, કુમાર આવી ગયા તને લેવા. એ આટલો દેકારો થાય તો તું સાંભળતી નથી? અંદર ને અંદર બેઠી છો. એ તમે સંભળાવા નથી દેતા એને કાંઈ, એને તો આવું જ થયું. આમાં હા તો જો આ કુમાર આવ્યા છે તને લેવા. હવે તારે છે ને તરફ હારણ ઘરે જવાનું છે. પપ્પા વહી જાય સવે દોરા કાઢું મને. એ તું હાવ ડોબી જ છો હે? આ તારા ભાઈને છે જે વાત કરી દીધી જમાઈને, હે તો તારે નો એને કહેવાય પાછું? નો સંભાળે ભાઈ? એને નહોતી ખબર તો પપ્પા મેં એને વાત નહોતી કરી. એ આણે છે ને તમારા કુંવરે છે ને એની બેનને વાત નથી કરી કે એને ઓલી સારુડી ગમે છે. આ આપણી મંગળુ કાકાની સોડી સારુડી. હા એની હારે આને હક પણ કરવું હતું, તો તારે મને મોઢામાંથી ફટાય નહીં કે ગમે છે? મને કે તો ખબર પડે ને. તે ભાઈ છે નખાય બે કાનફળીમાં, જાણી લેવાય. કીધું જ નહોતું મેં તો. એ પણ કહેવાય ને, આ બાજુ ઈ તો કીધા કરતી હતી કે સંબંધ ગોત્યો. તો પણ ભાઈને પૂછાય ને કઈ છોકરી સાથે કરવો તારે? તાર કેવાય નહીં. પણ મેં એને હક પણની વાત જ નથી કરી. એને હું બિચારીને ખબર હોય? હું તો તમને એમને એમ કહેતી હતી કે સોડી ગોતી દો તો મારા ભાઈને નિરાંતને હું અહીંયા રોકાવ ને આવતી રહું તાણા હવે. એ વાહ વાહ હો, આવો પ્રેમ તો છે ને મેં ક્યાંય જોયો નથી. ભાઈને સંબંધ કરવો હોય અને બેનને રોકી રાખે, આ તો પેલો આંધળો ઓકે અને બેને રોકે, હે એવું કામ કર્યું છે. આ તો ગમે તેમ તોય મારો જો. ભાઈ છે. હા ભાઈની પડી છે, આ ધણીની નથી પડી. આ ધણી હેરાન થતો હતો ઈ નો દેખાણું. ભાઈનું દુઃખ ઈ દુઃખ, આ ધણી હેરાન થાય ઈ નહીં. હવે જો ઓલી છોડીનું કહી દીધું છે ને છોકરીનું, અરે પાકું કરીને આવ્યો છું, બોલ હવે શું છે? તો હવે લખ મૂકો ને, હવે તમે શું ઉપાધિ? હા બરાબર છે. હવે તો હું કેમ ખોટી થઈ ગયું તો પછી હું? આ મને તું 2 મહિનાથી ધાંધણિયા ધૂણાવતો હતો, એનું હું? ભૂલ થઈ ગઈ, બસ પતી ગયું. હાલો હવે તારી એક ભૂલ બોલવાથી હેરાન કેટલા થયા બે જણા, હે? તને ઈ કઈ ભાન પડે છે? આવા ધંધા કરવા ઈ ના ક્યાંથી થાય? હેરાન હું છો ભાઈ. હવે હું ખોટું નહોતો બોલતો. આ મારી માં છે ને બિચારા પડ્યા, નો ના પાડી સત્તા અહીંયા ધક્કો ખાધો બિચારાએ. પાટો બંધાવીને આવ્યા હતા ડાક્ટર પાસે જઈને. પણ ભૂલ થઈ ગઈ, હવે આવતી રહું છું ને થેલો. જો આ ક્યાં તું આવતી થી? આ જો અંધરાધાર છે, આ રેહે ઉપર વાળો રોગ છે ત્યાં જાહુ ને. પણ તો તારે જમીન જાયજો ને, પણ હવે ક્યાં ના પાડું છું, લઈ જ જવાની. તમે તેડતા એટલે રહેજો. શું છે કે ભાઈનું અત્યારે બપોરનું રંધાય છે ને હાઈનું
રાંધી દઉં તો ઉપાધિ હું નહીં. કહું છું ત્યાં અમે રાંધી લેવું અમારી ઉપાધિ કરવા. હું કહું છું વાત પાકી થઈ ગઈ છે હાવ કે જો ભાઈ હજી વાત નાખી છે. મારી માએ ઘરે આવીને મને કીધું કે તું જઈને તેડી આવ, અને એમાંય તારો મારી ઉપર ફોન આવ્યો. એટલે કાગડાનું બેહવું ને ડાળનું ભાંગવું. હે આ મંગળુ કાકા રસ્તામાં મળ્યા, મેં વાત કરી દીધી કે તમારી સોડી સારુડી હાટું થઈને એક છોકરો મારા ધ્યાનમાં મુરચ્યો છે. મને કે ભાઈ તું કહેતો હો તો પછી મારે કે લક્ષ્મી સાઈનલો કરવા હવે મોઢું ધોવા જવાનું થતું નથી. એટલે મેં એને વાત કરી દીધી મારો હાળો છે, એનું નામ રાજ છે. મને કે આ ઓલો અશોક પટેલ નો છોકરો ઈ કે દેખાવડી છે ને. આને પૂછ. એક નંબર કાંઈ ન કરો આ થોડીક કારણ કે હું ભૂલી ગઈ છું. થોડીક જોઈએ. શરીરમાં છે પણ ઈ વાંધો નહીં ઈ મને ગમે છે, ઈ મને બહુ ગમે છે. ઈ તમારે નથી જોવાનું, ઈ મારું ખાલી ગોઠવી જોઈએ. જાડી છે તોય ગમે છે. બધી તમારે ઈ આ પતલા બતલાનું મને નહીં, મારે તો છે ને એના ગુણ જોયા. મારું ઘર સંભાળી દે એટલે બહુ થઈ ગયું. મારા બાપાને આ ભાઈ ઘરે આવતા ને હે તો ઈ આવતી ખબર તને મળવા ભાભી ભાભી કરતી. હા 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 ઈ. આ ઈજ હા. તો કે તો કેમ નથી મને? પણ હા મને ખબર હતી કે આને છે ને મારા ઈ થનાર સસરા હારે બહુ સારું જામે છે. ઈ છે ને હામાં ખોડીશ્યુમાં બે હતા, તને યાદ હોય તો. કે એમનેમ નહોતા બે હતા નસીબદાર ના. હું હવે બાપા ઊભા તો ભલે ઊભા પપ્પા, બધી ખબર પડે ને કે આપણે ક્યાં જંગ બસ હવે લડો છો. કોમર ભાઈને ખીજાવાની જરૂર નથી. હવે ભાઈ પતી ગઈ ને વાત, તમે મારું ગોઠવી નાખ્યું, મેં તમારું ગોઠવી નાખ્યું. મૂકો ને. ગોઠવા વાળી થામાં ઘર ભાંગતા બસાવ્યું તે તારી બેન નું એમ કે. હા એમ રાખો હાલો ને. હવે આમ જો આ વરસાદ છે ને તો જમીન જાયજો. જમવું મારે નથી, મારે ભજીયા ખાવા જ ખવડાવી બોલ હું બનાવી. આખા મરચાના. હા 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 હું બનાવી. હા બસ બીજું એમ. કાંઈ ખાવું છે? આ તો આ છે ને આ પારો છે ને હેઠો બે છે, બીજું કાંઈ ખાવું છે? બીજું કાંઈ નથી ખાવું. અને છે ને રવો કરી નાખો, રવો કરી દહીં હરખું હારું છે ને, દહીં મેળવેલું છે ને એની સાય હારી કરીને સાય પાઈ દેવાની. એ પાઈ દેવાની છે આજ તો. ખબર છે ને તને? હા નથી પીતા પણ પાવાની છે આ જો. નો પીવું. અરે પાય જ દઉં આને મોકલવી હોય તો મોકલ, નો મોકલ તોય કાંઈ નહીં. બાકી સાસ ને દહીં હું નો એ ખાવ. ભાઈ બગડશે પાછું બધું રહેવા દે ને તું હા, સાહે નહીં પીવે બસ. હારું ભાઈ નહીં પીતા હાલો ઘરમાં પપ્પાએ ચોખ્ખાઈ હા દીધી. ઘરમાં હાલો ઘરમાં લઈ આ જાઓ. છે તું આમને માકે ને તો હું ગાંડો થઈ જાય. હે અહીં તો તમે ભાઈ બેન ને એવા કોકડા આમ ગૂંચવો છો ને તમે. હળાવ. તો કંઈક. હું જાઉં હા, તૈયારી કરવા. જાઓ, જાઓ. જાઓ તમે આમ જાઓ. એ મસાલો હું બનાવી દે, આપણે ઘરે બનાવીએ એવો. ટાઢોડું લાગી જાય. પણ સાહે નહીં પાતો એને હા નહીં પા બાપા. નકર આવતો બંધ થઈ જાય. હા નહીં પા ટાઢોડું અને તમને લાગી. બે નાઈ નાઈ રહે પછી આખી જિંદગી નહીં ને રે. તારું નહીં થાય પાછું. હા બાપા હા, તમે જાઓ વાહ ટાઢોડું લાગી જાય ત્યારે. માથા ફેરવી નાખ્યા, મુંડા ફેરવી નાખ્યા, મુંડા. જો હું પણ આ બધું ખોલવાની હું જરૂર હતી? ઓલી મારી બેન મારી થોડી કાઢ નાખશે. કેવું પડે. અમે આમાં બે હતા ઓલી આંટો મારવો હતી. મને ખબર છે અમે એકબીજાને ડોહા પ્રેમ કરીએ છીએ ને એટલે તમને કીધું હતું. સાંભળ મારી વાત. એણે મને કીધું છે, આ તારો ફોન આવ્યો ને તરત મેં એને ફોન કર્યો છે. એણે મને કીધું કે મેં છે ને નવો ફોન લીધો છે, નવો નંબર લીધો. જૂના ફોનમાં નંબર આપ્યો. નંબર જો ના પાડી થી ના પાડી. સીધું નો. તું જાને બાપા. નંબર આપ્યો છે નંબર. જૂનો ફોન છે ને એનો કંઈક બગડી ગયો તો તે એને છે ને નવો ફોન લીધો. એટલે શું કરું તેનો ફોન કેમ નથી લાગતો? આ તને નંબર આપવાનું કીધું છે, લઈ લે હમણાં. જો 98 98 ઈ ખોટો છે હવે. ઈ નહીં 99 0 96 15 1 38. એ હજી કેટલી વાર છે? આવી આવી